જંકિંચી મધ્યમ સુમરમાં તો બે જાણા અહમ ન જાણે છામી કમાસણોની જાણી જાણી સિંહાઈ મધેરંદાવી છામી કમાસણોની જાણી જાણી સિંહાઈ મધેરંદાવી ચાગા સંધિ સવગણ વાળા સંધિ સાવ એ છામી કમાસણોની જાણી સિંહાઈ મધેરંદાવી ચાગાર સંધિ સવગણ વાળા લેશું એ છામી કમાસણોની જાણી જાણી સિંહાઈ મધેરંદાવી ચકારી ભગવાન પસાઈ કરી બાયણા પ્રસાદ કરશે. મોબાઈલ કૃપા કરીને સ્વિચ ઓફ કરી દેજો, આ સાયલેન્ટ પર મૂકી દેજો. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈર્યાણમ નમો ઉજ્જાયણમ નમો લોય સબ્બ સાહુણમ એસો પંચન મુક્કારો સબ ભાવ પરાસણો મંગલાણમ ચ સભ્યેસિમ પરમમ ભવૈ મંગલ સકલારહત પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ શિવશ્રિય ભ્રુવસ્વસ્ત્રૈશાનમ આરહંત્યમ પ્રણિધત્મહે. સવારે તમને લોકોને સંભળાયું નથી, ઘણા ખરાને વધારે ઊંચું હતું તો અવાજ ઊંચો જતો હતો. અને નિમિત્ત કરતા આનંદ બેની ભેદ રેખા બહુ સ્પષ્ટ સમજી લેવી જોઈએ. વિલંબ એવું નથી, ભગવાનને ગમ્યું તે ખરું. આપણે એટલું બોલી શકીએ ભગવાને જોયું તે ખરું. વાત એટલે જ છે કે જે રીતે અરહત તત્વની વાતો શાસ્ત્રમાં મળે છે અલગ અલગ જગ્યાએ, કથાકોશ પ્રકરણ છે. આચાર્ય જીરેશ્વરપુરી જેમણે આપણે અષ્ટકજી ઉપર તો અભયસુરમાની ટીકા છે, પણ જીરેશ્વરસુરની પણ ટીકાઓ છે. કંકર ગચ્છવાળા જેમને અધ્યાચાર્ય માને છે. માં કથા આવે છે કે પોતે બ્રાહ્મણ હતા ને, ત્યારે વેદ ત્યારે પુરાણ કંઠસ્થ હતા. એમાં એમણે સંદર્ભ ઢાંક્યો છે સાંજના સમયે શિવજી સંધ્યાવંદન કરી અને ધ્યાન કરી રહ્યા છે. ધ્યાન પૂરું થયું એટલે પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ, જગતના શ્રેષ્ઠ મહાદેવ તમે, સર્વશક્તિવંત તમે, તમે કોનું ધ્યાન કરો છો?
પૂછનાર પાર્વતી છે, જવાબ આપનાર શિવજી છે. ને કોડ વર્ડમાં જવાબ આપ્યો. માતૃકાનો પહેલો અક્ષર અને માતૃકાનો છેલ્લો અક્ષર. તંત્ર એવું માને છે આખું વિશ્વ જે છે ને એની માં આરાખડી છે, એટલે અક્ષર માતૃકા કહી છે. કઈ રીતે માં છે વાંચવું બહુ ગહન વિષય છે. અક્ષર માતૃકા અને વર્ણ માતૃકા બે એક જ. બે એક જ, જેનો નાશ કદી બંધ નથી થતો. એટલે અક્ષર પણ કહેવાય, વર્ણ પણ કહેવાય. આત્માનો જન્મ એ જ આપે છે, શુદ્ધ આત્મા. તો પહેલો જ છેલ્લો અક્ષર અને છેલ્લા અક્ષરની પછી અડધો પાંચમા વર્ગનો અક્ષર અને પછી જે છેલ્લો અક્ષર છે મહાપ્રાણ છે, એની ઉપર ને નીચે અગ્નિબીજ. એટલે ગયા પછી જે તત્વ બને છે એ તત્વનું ધ્યાન કરું છું. તદ્ધેયમ પરમમ તત્વમ, એક પરમ તત્વ છે, એક ધ્યેય છે, સકલ સચરાચરમાં વ્યાપ્ત એવું એ પરમ તેજ છે અને જીવનનું રહસ્ય છે. પણ જે ત્રિતયમય છે, ત્રિતય બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રાહ્મી શક્તિ, વૈષ્ણવી શક્તિ, શૈવી શક્તિ ત્રણે જેનામાંથી જ પ્રગટ થાય છે અને સમાયેલા છે. એવું એ પરમ તત્વ અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે, એનું હું ધ્યાન કરું છું. કારણ મને બી ઉર્જા એમાંથી જ મળે છે. એટલે એનું નામ છે અરમ. પહેલો છેલ્લો પંચમ વર્ગનો છેલ્લો મ અડધો, ઉપર નીચે ર. આપણે અરહમ બોલીએ છીએ, જાપ માટે અરહમ છે પણ ધ્યાન માટે અરહમ નથી, અરમ છે. સિદ્ધ ચક્રમાં પણ જે લખાય ને એ અરમ લખાય. આની ઉપર પણ રુદ્વાદો રયુતમ સબિંદુ સકલમ. ર વિશુદ્ધ આત્મ તત્વનું પ્રતીક છે, અગ્નિ તત્વનું પ્રતીક છે. વિશુદ્ધ આત્મ તત્વ અગ્નિ જેવું છે, માત્ર ઉર્જા જ છે, બીજું કશું જ નથી. અનંત સિદ્ધ ઉર્જા સ્વરૂપ જ છે, ઉદ્ગલ સ્વરૂપ નથી. પણ તે પણ પૂર્ણ સમૃદ્ધ ઉર્જા, જેમની ઉર્જા ડિસ્ચાર્જ થતી નથી, અંદર ને અંદર સમાય છે. અનંત વીર્યમાંથી ઉત્પન્ન થતી ઉર્જા ક્યાંય ડિસ્ચાર્જ નથી થતી, પણ એમાંથી સમગ્ર જીવ જગતને ઉપર ખેંચવાનું જબરદસ્ત લઘુત્વાકર્ષણ બળ પેદા થાય છે. ગુરુત્વાકર્ષણ અલગ ચીજ છે, લઘુત્વાકર્ષણ તમને હલકા ઘર ઉપર ખેંચી લેવા. બધું જ જે કરતા હોય તો આપણે શું કરવાનું? હું એટલું જ પૂછું, અમદાવાદથી ગાડી બેસી જાઓ અને સીધી બોમ્બે પહોંચાડતી હોય તો તમારે શું કરવાનું?
બેઠા રહ્યો. તો પહોંચી જાવ બોમ્બે. પણ કરવાનું કેટલું? ટિકિટ લેવાની, અંદર બેસવાનું, બહાર ફરતા રહો ના કામ આવે. પ્રભુએ આજ પુણ્ય ઉત્પન્ન કર્યું. જે આલંબન લે પછી એને કશું કરવાનું નથી, પૂર્ણ સરેન્ડર થવાનું છે. એક મત એવો છે કે જો અમારે સિલેન્ડર થવાનું હોય હા, અને ભગવાન કરતા હોય તેમાં મોટાઈ શું થઈ? અમે સિલેન્ડર થયા અને એમણે કર્યું. પૂતગલે સરેન્ડર થાય પણ નથી કરતા એમ, અને તમારું જ કરે છે. તમે રોટલી ખાઓ ને શક્તિ આવે એમાં શું નવાઈ છે? ન ખાઓ ને આમે પડ્યું ને શક્તિ આવે તો નવાઈ. એના જેવો પ્રશ્ન છે તમારો. એટલું નથી કરવું, કરવાનું તો છે ને પુરુષાર્થ. અહંકાર અને કૌતુક, ઉત્સુકતા આ બેને તોડવાના છે. અહીં જે ફસાવો છો ને અહંકાર ને ઉત્સુકતાના કારણે, અહંકાર ને ઉત્સુકતા ના હોય ને સંસારમાં ક્યાંય ના ફસાય. કઈ નવી ચીજ જોયું એટલે ઉત્સુકતા આવી જાય. શું હશે જરા જોઈ જોઈએ. અને હું જ કરીશ, તમે જરા કરો. ભગવાન એ જ કે છે મારી શક્તિથી એવું એને સમજણ આપી દઉં ને કહું બાપડો ક્યાં અથડાતો અટકે. અરે શક્તિનો પ્રભાવ પણ દેખાય છે ને. દરેક તીર્થંકરનું તથા ભવ્યત્વ અલગ, વિશિષ્ટ પુણ્ય અલગ હોય. તીર્થંકર નામકર્મ સરખું હોય, પણ પાછું બીજું હા તથા ભવ્યત્વમાં પણ તીર્થંકર નામકર્મ માટે સરખું, પણ પાછું થોડું અલગ હોય. એટલે મહાવીર સ્વામી કરતા પાર્શ્વનાથ સ્વામી વખતે પાર્શ્વનાથ ભગવાન જો એ ભાઈનું ભાવિશાળી પરમાત્માના આત્મામાં જે નામ જ ભાવી છે, તાકાત છે. પાછા ભગવાનમાં સૌભાગ્ય છે, તો કર્મની અલગ આવી છે. કર્મની લગભગ ઓછા સદાસ હોય પછી હા, કેવળ જ્ઞાનમાં જ્ઞાન થયા પછી પણ શુભ કરવાની જે પ્રકૃતિઓ છે ને એમાં બધા થોડા ઘણા ફેરફાર હોય. આદિનાથ ભગવાનનું થોડું અલગ હોય, આદિનામ કર્મ. પાર્શ્વનાથનું અલગ હોય, ભગવાન મહાવીરનું અલગ હોય, નેમનાથનું અલગ હોય. દિબાદાળ નહીં સમજવાનું તમારે બધા તીર્થંકરોને. અચબા પ્રાતે હજી બધાના સરખા, ચોથી સતી છે બધાના સરખા. બાકી દરેક વિશિષ્ટ છે. માટે 24 તીર્થંકરની વિદ્યાઓ મળે છે. જો બધું એક જ સરખું કરતું હોય કામ. અને એક વાત ધ્યાન રાખજો, શબ્દ બદલાય એટલે ફ્રીક્વન્સી બદલાય. એટલે શું છે? ફ્રીક્વન્સી એટલે શું ભાઈ બોલો હાલો. ના સમજો જ છો ને, નંબર બદલાય મોબાઈલમાં એટલે ફ્રીક્વન્સી બદલાય ને, બીજો નંબર આવી જાય ને. નામ સાથે પણ તીર્થંકરનું બધું જોડાયેલું છે. નામ પ્રમાણે તે નામમાં જે શક્તિ છે એ રૂપે એમનું કામ કરે પુણ્ય. જો એ રીતે હોય તો કોકનું પાર્શ્વનાથ કરીને નામ પાડી દે તો અને પછી માને કઈ તકલીફ હોય ને આખો તારો પાઠ કરે ને તો ઠેકાણું પડે. જેમ સમજાવું તમને, માતા બરું દેવા 1000 વર્ષ શું કર્યું એમણે? વૃષા દીકરા તરીકે ગમે તે રીતે. નામ કોનું લીધું? જેનું નામ લીધું એ કોણ હતો? તીર્થંકર હતો. મને ભલે કશી ખબર નથી,
મોહથી કે ગમે તે રીતે તે પ્રભુનું નામ લો. તમે જો અહમ રહી દો તો તરત જ તમારા પર એની અસર શરૂ થઈ જાય. મલદેવ માતામાં એક જ છે, એમને અહંકાર નથી. મલદેવ માતા કેટલી પેઢીઓ જોઈ? 72,000. પણ દાદીનું મન દીકરામાં હોય કે પોતરામાં હોય? પોતરામાં અને આમનું મન શેમાં છે? દીકરામાં. એક તો અનાદિ નિગોદમાંથી નીકળ્યા પછી કોઈ કુસંસર્ગ થયો નથી, કે જેના કારણે એમના કુંવર આત્માની અંદર કોઈ ગલત સંસ્કાર પડે. એટલે શુદ્ધ પ્રાય છે એમનો આત્મા, કર્મ બીજ પ્રાય છે. એટલે પ્રભુનું આ રીતે પણ સ્મરણ કરતા 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 તે ડારે આવી ગયા હતા. અને જ્યાં પ્રભુને કેવળ જ્ઞાન પામ્યા પછી પરમ રિદ્ધિમાં જોયા અને માં ભડક્યા કે આ તો મારો વાલીડો આવી મોજ કરે છે ને, આવી રીતિ સ્થિતિ સમૃદ્ધિમાં રહે છે ને હું અહીંયા રોજ રોઈને મરી ગઈ. બારો શક્યા હશે, ભૂખ્યો હશે, તરસ્યો હશે. ખરેખર આટલું મળ્યા પછી એ છોકરો મને ખબર એ ના આપે, ધિક્કાર છે આ સંસારને. એક આટલો જ મોહ હતો, બીજા તો કોઈ પદાર્થ ઉપર મોહ હતો જ નહીં. તૂટી ગયો, વાત પૂરી થઈ ગઈ, સંસાર તૂટી ગયો. પ્રભુના નામના સ્મરણનો પ્રભાવ છે. આપણે દી આવતું જ્યાં વિશે ખુશ થઈ ગયું પંડિત આવે છે ને, ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે ને, ડોશીનો દીકરો હંસ હતો ને, ડંકી ગયો સાપ, અને ડોશી રોતી જાય ને હંસ હંસ કરતી જાય. તો હંસ એ ગારુડ મંત્રનું બીજ મંત્ર છે. આખી રાતે રોતી રોતી બોલતી ગઈ, પેલા છોકરાનું ઝેર ઉતરી ગયું. તીર્થંકર પરમાત્મા જ્યારે મોક્ષની અંદર પધારે, 8 કર્મ એમના ખતમ થઈ ગયા છે, છતાં પણ અહીંયા એમનો પ્રભાવ દેખાય છે. એમનું સૌભાગ્ય વિશેષ પ્રકારનું આપણને વર્તાય છે. એની પાછળનું કારણ શું? પાર્શ્વનાથ ભગવાન એનું આદે નામ કર્મ વખણાય, પરમાત્મા મહાવીરનું શાસન અત્યારે પણ ચાલે, તો એની પાછળનું કારણ શું? પાશ્ચાત પરમાત્મા એટલી જે ચાલે છે ને એનું કારણ આખું અલગ છે. એના આનંદ સાથે સંબંધ નથી, ઇતિહાસ સાથે સંબંધ છે. ઇતિહાસ ભગવાન વજ્રસ્વામી એવું કર્મ લઈને આવ્યા હતા, એક રાત પણ જે એમની સાથે રહે અને એક વાર પણ જે એમની સાથે ગોચરી વાપરે એમનું મૃત્યુ એમની સાથે જ થાય. કર્મ ચેન્જ થઈ જાય. કેટલાના કર્મ એવા હોય છે કે બધાના કર્મને આક્રાંત કરી દે. જેમ સૂર્ય યા બધા ગ્રહોના પ્રકાશને આક્રાંત કરે છે ને, એ રીતે બહુ વિચિત્રતા છે કર્મની, કર્મબંધોની. કર્મગ્રંથમાં કેટલી વાત આવે એના માટે? ના આવે. આત્મા ઉપર જ્યાં સુધી કર્મ હોય ને ત્યાં સુધીની વાત અલગ છે, પણ કર્મ પૂરેપૂરા વિખેરાઈ ગયા છે, એના પછી આવી સ્થિતિ શા કારણે? અરે હું કહું તો છું, સાંભળું તો પૂરું. ભગવાન વજ્રસ્વામીના બધા શિષ્યો ગયા. વજ્રસેનને એકલા એમણે અલગ રાખ્યા હતા પહેલેથી. એમના બધી ખબર હતી, એટલે પોતાનો વંશ અને મુનિકુલ એનો નાશ ન થાય એના માટે વજ્રસેન સ્વામીનું ગોત્રી અને રાત્રિ વિશ્રામ અલગ રાખ્યા હતા. કાળ કર્યો ત્યારે વજ્રસેનને વિદ્યા આપી આકાશ ગાંધીની. 12 વર્ષનો ભયંકર દુષ્કાળ છે. ત્યારે કહ્યું એમને કે જ્યાં આગળ તું વિહાર કરતા જાય 1 લાખ સોનૈયે ચોખાની હાંડી ચડે
અને એ ચોખા તેને વરવા મળે એના બીજા જ દિવસે કમ્પ્લીટ સમગ્ર દુષ્કાળનો અંત આવી જશે. અને વજ્રસેન ફરતા 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 નાલા સોપારા પાસે સુરપારક પત્તન નામનું ચોથારાનું એક મહાન તીર્થ હતું, જેનું નામ હતું પ્રિયમેલક, જેનો નાશ છેલ્લા 200 વર્ષમાં કોણે કર્યો એનો કોઈ ઇતિહાસ નથી. પણ અહીં જ હતું. મુંબઈ એ સુરપારકની જગ્યા જ વસ્યું છે. અહીં આવ્યા. આ આખી દરિયાઈ પટ્ટી ઉપર રત્નપ્રભ સૂર્ય મહારાજ અને સ્વયંપ્રભ સૂર્ય મહારાજ ભગવાન પાટનાથના શિષ્ય આકાશ માર્ગે આવેલા અને અહીં ધર્મની સ્થાપના કરેલી. ઓશવાલ, હિમાલ, ગોરવાલ આ બધાને જૈન બનાવેલા. એ આખી આ પટ્ટી, આ પટ્ટી ઉપર ભગવાન પાટનાથનો ગચ્છ નાશ થતો પામ્યો. કેશી ગંડથી ચાલતો જ તો આપણામાં ભળી જતો ગયો. ઉપકેશ ગચ્છ એનું નામ. એમના આચાર્ય વિચરતા હતા અને ત્યાં આગળ વજ્રસેન પધાર્યા. મહાવીરના શિષ્ય એકલા જ, બાકી બધા પાટનાથની પરંપરાના સાધુઓ અહીંયા હતા. અને સાવકો પણ જે હતા પાટનાથની પરંપરાના સાધુઓથી જ ધાર્મિક બનેલા. હવે અહીંયા આવ્યા અને પેલી ઘટના બની લાગસોનિયાની. તેમણે કહ્યું શેઠને કે ભાઈ આવતીકાલે સુકાળ થઈ જશે. તો પેલો કહે કે તમારું આખું કુટુંબ આપની બધી દીક્ષા લેશે. બે દાડે પરદેશથી સેંકડો વાહન આવી ગયા અનાજના. દુષ્કાળ એક્સપોર્ટ ડિપોર્ટની ખામીથી જ પડતા હતા, વસ્તુની ખામીથી નહીં. આવી ગયા, સુકાળ થઈ ગયો. છેલ્લે વચન પ્રમાણે ચંદ્ર, નિવૃત્તિ, વિદ્યાધર અને નાગેન્દ્ર ચારે ગુરુમાને સોંપી દીધા. દીક્ષા લીધી. વજ્રસેને દીક્ષા આપી. વળી દીક્ષા પહેલા જ એમનું આયુષ્ય પૂરું થઈ ગયું. 128 વર્ષ જીવ્યા. એનો સંયમ પર્યાય 120 વર્ષનો. 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી. દીક્ષાના પર્યાયમાં વજ્ર સ્વામીથી સિનિયર, પણ પેલા યુગ પ્રધાન, આ પછીના યુગ પ્રધાન નકાલ કરી ગયા. હવે બાળ મુંજોનું થાય શું? યક્ષદેવ સૂર્ય સંભાળી લીધા. એ પણ 10 પૂર્વોત્તર હતા. વળી દીક્ષામાં વજ્રસેનના નામથી જેમણે દીક્ષા લીધી. જ્ઞાનથી જોયેલું અમારું ગચ્છપોળા આ પ્રદેશની અંદર છેવટે નામ શેષ થઈ જશે ત્યારે મહાવીરનું જ શાસન અહીંયા ચાલશે. એમનો શિષ્ય સમુદાય અહીં ફેલાશે અને રહેશે. એટલે વળી દીક્ષા એમને આપી. 10 પૂર્વોત્તર હતા એટલે બધું જ્ઞાન જેટલી એમની ક્ષમતા હતી એટલું આપ્યું. પછી આજે રક્ષિત અને દુર્બલિકા પુષ્યમિત્ર એ આખી અલગ વાત છે. આ વજ્રસ્વામીના પોતાના વંશની વાત છે. પહેલી તો વિદ્યા શિષ્યોની વાત છે. તો આ રીતે આ પ્રદેશમાં ભગવાન પાટનાથના શિષ્યોનું જ વર્ચસ્વ હતું. એમના જ બુદ્ધિબોધિત લોકો શ્રાવકો હતા. એટલે પાટનાથ પરમાત્માના તીર્થો અને બધું અહીં આગળ વધારે છે. ને આપણને પણ પાટનાથ પરમાત્માની કૃપાથી આ ધરતી ઉપર સ્થાન મળ્યું. આજ સુધી આપણે ફેલાયા. એટલે આપણા આચાર્યોએ પાટનાથ પરમાત્માની કૃતજ્ઞતા રૂપે એમની આરાધના આજ સુધી ચાલુ રાખી છે. બોલો, હવે પૂછો. પાર્શ્વી નામમાં એટલી તાકાત છે. લો અને પ્રભુ આવીને ઉભા રહે. નામ ગ્રહણતા આય મિલે મને ભીતર ભગવાન. પ્રભુ નામથી કથંચિત ભિન્ન છે, કથંચિત અભિન્ન પણ છે.
એકાંતે ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી. તમે પણ જે નામથી જાગતા હો ને એ નામથી ભિન્ન ને અભિન્ન બંને છો. ભિન્ન એટલા માટે છો, તમારું નામ લખીને કોઈ ખોટા માર્ગ તમને લાગતા નથી એટલે ભિન્ન છો. અભિન્ન એટલા માટે છો કે તમારા નામમાં તમારા પ્રાણનું આહ્વાન કરી અને કોઈ પ્રયોગ કરે તેની અસર તમારા ઉપર થાય પાછું. મંત્રો કરે છે ને નામ અસર, નામ સાથે તમારા પ્રાણ જોડાઈ જાય છે. એમ પરમાત્માના નામ સાથે એમના પ્રાણ જોડાયેલા છે. એક વાત યાદ રાખો, પ્રભુનો આત્મા મોક્ષમાં જાય છે, પ્રાણ શક્તિ એની જ રહી જાય છે. એટલે કહી દીધું ને, વ્યક્તિ રૂપેણ મુક્તિસ્થ શક્તિ રૂપેણ સર્વગન. એમ બ્રહ્મ મહારાજ થાક નથી ઉતરે. આ પ્રાણ શક્તિ એ તેજસ શક્તિ કહો છો, તેજસ શરીર આપે. બધું એક જ છે. ઉર્જા એ બધાનો છેલ્લો સરવાળો એક જ, જેનાથી જ બધા ચાલીએ છીએ આપણે. હું બેરો છું. શક્તિ શક્તિ એ પૂતગલ રૂપ છે. બિલકુલ. કર્મ એ પૂતગલ રૂપ છે કે નહીં? તો પૂતગલને પૂતગલ મારી શકે કે આત્મા કરી શકે કે? એક વાત ખ્યાલમાં રાખો, મેલને કોણ કાઢે? મેલ એ પણ પાણીની નીપજ છે, તમારા શરીરમાંથી નીકળતા. પછીનો તમારા શરીરમાંથી નીકળે ને પાણી જ છે ને, એની નીપજ છે ને. એને ધોવા માટે કુદરતનું પાણી લેવું પડે, ધોવું પડે. મેલ ધોવાઈ જાય સંપૂર્ણ, સાબુ પણ જતો રહે, પછી પાણી રહે, સ્વયં જાય. નિરાશર ભાવથી પ્રભુની આજ્ઞાનું પાલન તમને એવા પુણ્યનું સર્જન કરી આપે છે, તો આપે છે ભેટ કે જે તમને મોક્ષ સુધી પહોંચાડી અને જંગલના ઓળાવિયાની જેમ પાછું કરી જાય. મારા મનમાં આ પ્રશ્ન થતો જ હંમેશા થોડો છે ને, પહેલેથી જ હું ને કીર્તિચંદ્ર મહારાજ કાળ કરી ગયા. બધી બાબતો ઉપર કંઈ ને કંઈ નવા નવા તુક્કા ઉઠાવીએ. મોટા સાહેબજી પાસે જઈએ, મોટા સાહેબજી અમને ગાડી મૂકે, નવા નવા જો કે જેનો જવાબ ન મળે એવા તુક્કા ઉઠાવી ના હોતો. મને થયું કે ભગવાનના 3 શરીર છે. જોડિયાની અવસ્થામાં પણ એ તો છે જ, ઔદારિક, તેજસ અને કર્મ. ધ્યાન અવસ્થામાં કર્મની સમાપ્તિ થઈ જાય છે. પેલા અશુભ કર્મની, પછી છેલ્લે શુભ કર્મની. ઇન્દ્રોએ પેટાવેલા અગ્નિમાં ઔદારિક દેહની સમાપ્તિ થાય છે. તેજસ ક્યાં જાય? તેજસ અને કર્મ તેજસ બળતો ને અનાદિકાળથી બેની જોડી છે, પણ એ વિખૂટી પડે. અને એનું કારણ યોગ દ્વારા પાઠ છે, ખબર છે તમને? કયા શરીરની કેટલી સ્થિતિ, એમાં તેજસની સ્થિતિ આપી છે ને. તેજસની સ્થિતિ અનંત કે અસંખ્ય? અનંતકાળની જ છે ને. તેજસને કર્મ અનંતકાળ અનાદિ શાંત છે ને, તો એકલા તેજસનું કીર્ત આપ્યું? એની જોડી છે અને તે એકલા તેજસની આપે છે. એનો મતલબ મોક્ષે જાય એનું તેજસ રહી જાય, માટે જ એની મૂર્તિ બનાવાય. સ્વર્ગમાં જાય એની મૂર્તિ ના બનાવાય. પ્રાણ પ્રતિષ્ઠા એની જ થાય.
હું મારી સ્વર્ગમાં ગણતો મારી પ્રાણ પ્રતિષ્ઠા કરો ને ત્યાંથી મારું થઈ જશે અહીં આવે ને હું ત્યાં લટકી જાઉં. ખેંચો એટલે મંત્રની તાકાત છે. જેમ 7 રાજ અળગા જઈ બેઠા પણ ભક્તિમાં મનમાં બેઠા એ તાકાત છે. આ હનુમાનનું તેજસ શરીર, રામચંદ્રનું તેજસ શરીર, કૃષ્ણનું તેજસ શરીર એટલું બધું પાવરફુલ છે ને કે આજે બી સક્રિય છે. કૃષ્ણ તો નરકમાં છે તો બી સક્રિય છે. અને તેજસ શરીરની શક્તિ વૈક્રિય કરતા આનંદ ગણી. આપ જે વાત કરો છો એ કે આગમમાં મળશે? સાહેબ, આ બધી જ પૂર્વગત સૂત્રની વાત છે. આગમમાં માત્ર દેખાતા વિશ્વની દ્રષ્ટિએ તમારે કઈ રીતે ચાલુ એની વાત છે. અને અદૃશ્ય જગતની ના બધી જ વિદ્યુત તરંગો અને શક્તિ તરંગોની વાત તંત્રમાં છે. અને એ તંત્ર બધા જ નેપાળ અને તિબેટમાં છે. નેપાળ અને તિબેટમાં તંત્ર બધા જ ભદ્રબાહુ સ્વામી આપેલા છે. આપણે આવ્યા છે આપનો તુક્કો છે કે હકીકત છે? અચ્છા, મારો તુક્કો છે સમજી લો. પ્રેક્ટિકલ જો પ્રેક્ટિકલ કરશો ને ત્યારે ખ્યાલ આવશે કે તુક્કલ નથી. હવે મેં વાંચ્યું ને અસંખ્ય વર્ષ. મેં કીધું કે આ અસંખ્ય વર્ષ હોય જ સી રીતે, આ તો અનંત જ હોવા જોઈએ. આ બને જ સી રીતે બહુ વિચાર કરતા જ્યારે વજ્રસ્વામીના પ્રબંધમાં વાંચ્યું કે અનંત તીર્થંકરોનું તેજ એમનામાં સ્થાપન કર્યું ત્યારે ભક્તિ થઈ. જેનો નાશ નથી થયેલો એવા તીર્થંકરનું તેજ એમનામાં સ્થાપન થયું. ત્યાં અનંત એ સંખ્યાવાચક નથી, વિશેષણ છે. આપે આ સંબંધી કોઈ એવા મહાપુરુષો સાથે ચર્ચા કરી? ગુરુ મહારાજે સ્પષ્ટ કહ્યું હતું ને નામ આપ્યા હતા. આ કોઈને આની ખબર નથી, બધા આત્મિક ધારામાં ચાલવા વાળા છે. એ તું ત્યાં પૂછીશ તને કોઈ જવાબ નહીં મળે, હું તમને જવાબ આપીશ. અને સંદર્ભો એવા છે ને તમે ખોજ છો. જ્યાં પણ સત્ય છે એ બધું જ જીન આગમરૂપી સમુદ્રમાંથી ઉડેલા છાંટા છે. જે સાધના માર્ગો અત્યારે જૈનો પાસે ચટવાયેલા છે, પણ સત્ય જેને કામ કરે છે તો નિશ્ચિત અહીંથી જ ગયેલા છે. અને આપણી પાસે પણ હતા, આ ધારા હતી. ગુરુમૂર્તિ અને દેવદેવીની મૂર્તિ કેમ? ગુરુમૂર્તિ અને દેવદેવીની મૂર્તિ મોક્ષે નથી કે? ના, દેવદેવ ક્યાંથી મોક્ષે જાય? એની મૂર્તિ કેમ? એની મૂર્તિ માટે કહ્યું ને કે મૂર્તિ દેવલોકમાં ન બને. એટલે પછી ખેંચાય ને અહીંયા. અને આપણા ગુરુ કાળ કરી ગયા, એમને ખેંચીને આપણે શું કરવા છે? બહુ વધારવા છે એમના. દેવદેવીની બાંધો નથી, ગુરુની બાંધો છે. દેવદેવીને પણ તમારે કામ માટે બોલાવવા હોય તો એનું માધ્યમ છે ફોન કરવા માટેનું. એમની મૂર્તિ, મૂર્તિનું બી આખું વિજ્ઞાન છે. આ વિજ્ઞાન આપણા જ હાથમાં આવીને બીજાના હાથમાં કેમ ના આવે? હવે આમાં તો પ્રભુની મરજી. મારી મરજી શું કામ આવે, તમારી મરજી શું કામ આવે? અને મારા પાસે આવ્યું નથી. મારા ગુરુએ મને આપ્યું, તમારા ગુરુએ તમને આપ્યું, મને કંઈ વાંધો નથી. હું પૂછવા છું મારા ગુરુને, તમે કેટલાને આપ્યું છે ને હવે મને આપી રહ્યા છો? ના તો વગર માંગી આપેલું છે પાછું. હું ના પાડતો રહ્યો, નહીં આપતા રહ્યા. હું તો આટલું ઊંડું મારે નથી ઉતરવું સાહેબ, રહેવા દો. ના, ભવિષ્યમાં થાકી ગયેલા, હતાશ થયેલા પ્રભુના સંઘને આના દ્વારા જ આશ્વાસન મળશે અને એની શ્રદ્ધા સ્થિર થશે. અવસર આવશે ત્યારે હું તારી પાસે બોલાવીશ, ત્યાંથી નહીં બોલાવું. એવું જ થયું. 36માં મને આપ્યું
પછી મેં થોડું થોડું બોલવાનું શરૂ કર્યું 52થી. એટલા વસ્તુ ચૂપ જ રહ્યો. મને દર્શન થતું હતું. ગુરુમાને પણ આનું દર્શન થયેલું ગિરનારમાં. મને પણ આ તત્વનું દર્શન થયેલું ગિરનારમાં. અબોળો દિવસ હતો મારા માટે. એ વખતે જે પરમાનંદનો મેં અનુભવ કર્યો છે એ કહી શકાય એવો નથી. ભગવાન નમિનાથ આરહંત્યની જે પરમ ઉર્જા છે એનું પ્રબળ માધ્યમ છે. પછી ભગવાન ઋષભ, પછી ભગવાન પાર્શ્વ શંખેશ્વર. આ બધી મૂર્તિઓ અવકાશમાં સમાયેલી પરમાત્માની તીર્થંકર નામકરણના પૂતગલો રૂપી જ્યોતિ અને નાદરૂપ જે શક્તિ એનાથી કનેક્ટેડ છે. એ નાદ બ્રહ્મ ને જ્યોતિ બ્રહ્મ આપણે કહીએ ને, એ શું હોય સાહેબ? યાદ છે. એ શું હોય? નાદ બ્રહ્મ અને જ્યોતિ બ્રહ્મ શું હોય? નાદ બ્રહ્મ એટલા શબ્દમાંથી ઉત્પન્ન થતું આત્મશક્તિ. શબ્દ આત્માની સાથે જોડાયેલો છે નાદ બ્રહ્મ એટલે બ્રહ્મ કહ્યું અમને. પછી જ્યોતિ બ્રહ્મ, બે જ બ્રહ્મ છે. જ્યોતિ બ્રહ્મ નાદ બ્રહ્મ એટલે પ્રભુનો શબ્દ. તીર્થંકર નામકરણના વિભાગથી શું પ્રગટ થયું? શબ્દ દેશ શબ્દ જ આવ્યો ને. જ્યોતિર્બ્રહ્મ એટલે એમનું તેજસ શરીર. આ બેની જોડી સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે. શબ્દ બ્રહ્મ કહેવાય છે એ જ નાદ બ્રહ્મ. આ એક જ. આપણે પ્રભુના નામ દ્વારા અથવા નૌકાર દ્વારા એ શબ્દ બ્રહ્મ સાથે જોડાવાનો પ્રયાસ કરવાનો. પણ એક વાત છે, આ બંને ક્રિયા સદગુરુના સ્પર્શ વિના ક્યારે પણ થાય નહીં. ગુરુના શબ્દથી જ એ વિશ્વમાં પ્રવેશ મળે, એ સિવાય ના મળે. એ તો ઘણા મફતિયા ઘૂસી જાય પણ કોઈ ના જઈ શકે એ રીતે. અધિગત્યાખિલમ શબ્દ બ્રહ્મશાસ્ત્ર દિશા મુનિ, પછી અનુભવ પરબ્રહ્માધિગચ્છતિ. એ પ્રભુના સ્વરૂપને પછી જોઈ શકે છે. એમના શક્તિના પ્રભુ શક્તિ સ્વરૂપ જ છે. આપણા માટે દેહ સ્વરૂપ છે. વિશ્વ વ્યવસ્થામાં એ માત્ર શક્તિ જ છે, મોક્ષ માર્ગે ચલાવવા માટેની. ગુરુ શક્તિ આપણા માટે કામ કરે કેવી રીતે? મેં સવારે કહ્યું હતું ને, સૂર્યની શક્તિ જ તમારા માટે કામ કરે છે ને. એ તો દેખાય છે ભૌતિક જગતમાં. એ સિવાય ભૌતિક જગત ચાલે જ નહીં. તો પરમાત્મા પરમ સૂર્ય છે. જે સૂર્ય અને ગ્રહ નક્ષત્રોમાં તેજ છે ને, પ્રકાશ છે, એ આતપ નામકર્મના ઉદયથી ઉદ્યોત નામકર્મના ઉદયથી છે. પણ એની અંદર જે સર્જકતા છે એ પ્રભુની શક્તિ એની સાથે જોઈન્ટ છે માટે છે. એટલે એમ કહી શકાય, જેમ વિજ્ઞાન કહે છે ને, સૂર્યના પ્રકાશનું પ્રતિબિંબ ચંદ્રમાં પડે છે અને એ ચમકે છે. એ રીતે આ શક્તિ એનું પ્રતિબિંબ પડે અને ચમકે. ધ્યાન દ્વારા જે મળે, ધર્મોપદેશ વાળા ગ્રંથ છે મને લાગે જયસિંહ સુરીનો, એમાં અહમ અક્ષર તત્વ સ્તવ છે. એક વખત ટાઈમ મળે ત્યારે જોઈ જજો.
અહમ અક્ષર તત્વ એ સિવાય આ વાત સૂર્યમંત્ર કલ્પમાં પણ રચાયેલી છે. અને એમાં તો એક વાત બી સ્પષ્ટ છે, આરંત્ય એટલે પરમાત્માની પરમશક્તિ, પણ એનું સ્થાપન પ્રથમ ગણધરમાં થાય છે. એટલે ગૌતમ ગણધર પણ આરંત્ય રૂપ છે. સૂર્યમંત્રમાં વાત સ્પષ્ટ છે, કલ્પોમાં. એટલે પ્રથમ ગણધરમાં જ થાય કે બધા ગણધરમાં? ચિત્તમ પડમ ગણરો પાર્થંગમ પવયનમ તદા હારો સમણ સંગોવા. એટલે પ્રથમ ગંધર એ તીર્થ છે, પ્રાચાંગી પ્રવચન એ તીર્થ છે. એ પ્રભુનું પરમ સર્જન એ જ છે ને, ઉપનયવા વિદ્વૈવાન જોઈમાંથી એ બંને તીર્થ છે, એક તારે છે. પણ શબ્દ રૂપીય તીર્થ રે ક્યાં? તો કે ચતુર્વિધ શ્રવણ સંગમાં. ચતુર્વિધ અને શ્રવણ સંઘ ચૌપિયો શ્રવણ સંગો. ચતુર્વિધ સંઘ અલગ ચીજ છે, ચતુર્વિધ શ્રવણ સંઘ અલગ ચીજ છે. એ કેવી? સાધુ 25મો તીર્થંકર ચતુર્વિધ શ્રવણ સંઘ છે, બાકી કોઈ નહીં. તો આ ગ્રસ્તો બોલતા હોય છે કે અમે 25મું તીર્થંકર છીએ. હવે આમાં તો છે ને, શરાબ પીતા પછી ક્યાંય બોલતા હોય કે આખા હિન્દુસ્તાનનો બાદશાહ હું જ છું. આવું કેમ બોલો છો ભાઈ? તો પોતાની ઓકાત જાણ્યા વિના જે બધા વાતો કરે એને પીધેલો નાખું તો બીજું શું કહું? ખુલાસો કરો ને કે શું હકીકત છે હકીકત એ છે, પ્રભુ પહેલા તીર્થની સ્થાપના કરે છે, તીર્થની? ત્યારે પ્રથમ ગંધરની સ્થાપના થાય છે, અને પછી તરત જ પ્રભુજી ત્રિપદી આપે છે અને દ્વાદશાંગીની રચના થઈ જાય છે. એ પહેલું જે થયું ને, પ્રભુએ પોતાની પૂરી ઉર્જા એમાં ઊંડેલી દીધી. ચતુર્થ શ્રવણ સંઘ એટલે ઓમ આચાર્ય ઉપાધ્યાય પ્રભૃતિ. પહેલા આચાર્ય, પછી ઉપાધ્યાય, પછી શિષ્ય અને પછી સાધ્વી. તો સાધુ જ ચાલે તો ચાલે. ચતુર્વિધ શ્રવણ સંઘ જ તો કહું છું ને. ચતુર્વિધ સંઘ અલગ છે, ચતુર્વિધ શ્રવણ સંઘ અલગ છે. અને જે તીર્થંકર છે 25મું ગણીએ એ ચતુર્વિધ શ્રવણ સંઘ, જેને પ્રભુ રોજ નમસ્કાર કરે છે, નમો તીર્થસ્થ કહીને. આ બધાને નહીં? ના, જરાય નહીં. આમે આ બધા છે ને, સાધુ એમની સાથે જોઈન્ટ ન હોય તો મને ખરા ભગવાન ચલો આમ માનો, સાધુ ને સાધુ બગાત થઈ જાય તો શ્રાવણ શ્રાવી 25મો તીર્થંકર થાય. જ્યારે તમારા ઉપર રોપ છાંટતા હોય ત્યારે તમે એમાં ભેગા હો છો, તો પછી મૂર્ખતા જ છે ને. તો જ્યાં શું તો અમારા જેવા મહાત્મા પણ એમ તો કહે છે કે તમે 25મું તીર્થંકર છો. છેલ્લા 200 વર્ષના મહાત્મા બહુ ભોળા છે. ચૈત્યવાસ આવ્યા પછી ગ્રહસ્થોને મહત્વ આપવામાં આવ્યું, એમાંથી આવી બધી ગરબડો સર્જાઈ. ચૈત્યવાસ પહેલા હિન્દુસ્તાનનો છે ને કમ્પ્લીટલી સંન્યાસી વર્ગ કોઈ સમાજ સાથે જોડાયેલો નથી, ઈષ્ટ સાથે અને દર્શન સાથે જોડાયેલો છે. આપણે જે રીતે સામાજિક બન્યા છીએ, જે રીતે બધા ધર્મના નામે સમાજ બન્યા છે, એવા વ્યવસ્થિત સમાજ આપણા સિવાય સ્વામિનારાયણનો છે, બસ. ભાઈ કોઈ હોય નથી. દશનામી સંન્યાસી હોય બધા એની રીતે વિચારતા હોય. સમાજનો એમના પર કોઈ પ્રતિબંધ નહીં, એમના ગુરુનો બસ. એમાં આપણે ત્યાં બધા જ ગચ્છો પોતપોતાના ગુરુને અધીન રહી વનવાસમાં વિચરતા હતા, સ્વાધ્યાય કરતા હતા. કોઈ ભાવિક આવી જાય તો એ સમય ઉપદેશ આપી દેતા હતા, પણ રોજ વ્યાખ્યાન વાંચવાનો ધંધો નહોતા કરતા. વાણિયાઓ સાથે આવે ને એ ધંધાદારી, એટલે તમને ધંધાદારી બનાવી દીધા. તમારે ધ્યાન કરવાનું છે, ધંધો નથી કરવાનો. એમનું ધ્યાન કોણ રાખે? હે એમનું ધ્યાન કોણ રાખે? ધ્યાન કરશે એનું ધ્યાન કોણ રાખે? જેમના પુણ્યથી એ સ્થપાયેલો છે એ. તમારી અમારી શું તાકાત છે?
આપણે જંગલોમાં જાઓ છો તમે ત્યારે તમારું ધ્યાન રાખો કોણ આવે છે. જંગલોમાં એકલા જાઓ છો, કોઈ દુષ્કર્મ ઉદય હોય તો વાત જુદી છે. આજ સુધી કોઈ તકલીફ પડી એ ધ્યાન એ જ રાખે છે ને. આ મારા તો ઝાંપા આવતા જ કે બાબુજી સાદામ રહેશું એ રવાનો કઈ પછી લેવા દેવાની. એ તો આપણે મા બોધીને બધાને ધન્યવાદ આપવાના. આચાર્ય સાહેબ ચતુર્વેદ સંઘમાં કેવું આપે શિક્ષક, તો એ બાળક એટલે બાળ સાધુ પણ કોઈ પણ સ્કૂલ હોય ને એમાં એક આચાર્ય હોય, બીજા પ્રોફેસરો હોય, બીજા વિદ્યાર્થીઓ હોય. આપણે માટે સ્નાતક શબ્દ પણ વાપર્યો છે. મુનિવર સ્નાતક પદે રહ્યા. હા સ્નાતક એટલે શું? વિદ્યાર્થી. દાતાંગીનો ધ્યાન કર્યા જ કરવાનું રોજ. પ્રભુના શબ્દને પકડીએ તો જ પાર પામી શકીએ. ધ્યાન કરવાની આપણી એટલી તાકાત નથી. છતાં ધ્યાન માટે પિંડસ્થ એટલે પરમાત્માની મૂર્તિનું આલંબન આપ્યું. પણ શબ્દ જેટલું કામ કરે એટલું મૂર્તિ કામ ન કરે. એ મૂર્તિમાં પણ પ્રભુનો પ્રાણ શબ્દ દ્વારા જ આવે છે. એટલે મંત્રો રૂપ શબ્દો એનાથી પ્રાણ પુરાય. શક્તિ તો સર્વત્ર છે પ્રભુની. મંત્ર એમાંથી ખેંચીને જોઈન્ટ કરે છે પ્રવાહને. આપણી સાથે બી જોઈન્ટ થવો જોઈએ, મૂર્તિ સાથે બી. જેટલા અહમ શૂન્ય મુનિઓ હોય એ બધામાં પરમાત્માની શક્તિ હંમેશા કામ કર્યા જ કરે. આજે પણ આજે પણ મંત્રની પૂતગલ શક્તિ માનવાની કે અધિષ્ઠાયક માનવાની? પૌદ્ગલિક શક્તિ. અધિષ્ઠાયક શું છે ખબર છે કઈ? તેલનો કૂવો છે કે વીજળીનો પાવર હાઉસ છે, એનો ચોકીદાર હોય એટલું જ કામ અધિષ્ઠાયકનું છે, એથી વધારે નહીં. ચોકીદાર પાસે છે કોઈ શક્તિ? કોઈ નથી. જે છે તેલના કૂવામાં જ છે, જે છે પાવર હાઉસમાં જ છે. પેલા શું કરે? ફેસ ઓછો ઊંચો તો કરી આપે, જોઈન્ટ કરી આપે, એટલું જ કામ કરે. પણ પેલું વિદ્યુત તો ઉત્પન્ન નથી કરતો ને. આપ સાહેબ આ શબ્દ બોલો તો એ દેવોની અસંખ્ય ન થાય. દેવો તો રાજી થાય. આ લોકો મારા બેટા ભગવાનથી વધારે અમને માનીને અમને દુર્ગતિમાં ખેંચી રહ્યા છે, એટલે આવો ખુલાસો થવો જોઈએ. એ રાજી થાય આમાં. આપ બનાવી જવું પણ હે અત્યારે બનાવી જવું. એક વાત પૂછું, સિપાળે કેટલા દેવતાને બોલાયા હતા? સિદ્ધ ચક્રના અધિષ્ઠાયક વિમલેશ્વર એ ચકેશ્વર આવ્યા, એમને બોલાયા નથી. ન તો એમની બે રાણીઓને બચાવવા માટે એને બોલાયા, ચક્રેશ્વરીને, અને ન તો હાર આપવા માટે પોતાને બોલાયા. વિકલ્પ થાય એટલે એ પરમના ધ્યાનમાં ચાલ્યા જવાનું. એમને યોગ્ય લાગે એ વ્યવસ્થા કરે એ આપણને મંજૂર. કલિકાલ સર્વજ્ઞએ આપણી ચોઈસ નહીં. કલિકાલ સર્વજ્ઞએ વિમલેશ્વર યક્ષની સાધના કરી હતી ને. કલિકાલ સર્વજ્ઞે વિમલેશ્વર અક્ષરની સાધના કરી હતી ને. સિદ્ધ ચક્રની કરી. એમણે જે કરીને અપવાદ છે પત્ની આ વિષમકાળ છે. વિષમકાળમાં અભિચારિક દેવો પણ બહુ છે. એટલે જ્યાં ચોર હોય ને ત્યાં ચોકીદાર પણ રાખવા પડે. એમ એની હાથે લડવા માટે ભગવાનને ન બોલાવાય. લેવા જે ભગવાનના સેવક હોય એને યાદ કરે એટલે આવીને પેલા દૂર કર. બસ. સાહેબ શ્રીપાળને પરમેશ્વર નો પદે છે સહાય કરી કોઈ યક્ષસિંહ દેવદેવી બધા જ દેવો છે ને એ નૌપદની શક્તિના જ એકમ છે, નાના નાના. એટલે નૌપદજીને યાદ કરે ત્યારે જે એકમને જરૂર એ વખતે જરૂર હોય એ આપોઆપ આવીને ઊભા રહે. એ કોસ્મિક ઓર્ડર છે, પરમાત્માની પરમ સત્તા.
કે તમારે જે જરૂર હોય એની એને ખ્યાલ હોય એની એ પૂર્તિ કરી દે. આમાં ઓર બી બહુ વિચિત્ર રહસ્યો છે. ભગવાનનું તેજસ શરીર જ્યારે આપણા શરીર સાથે જોડાય ને પછી જ આપણે ધાર્મિક બનીએ, ત્યાં સુધી ન બની શકીએ. મૂર્તિ દ્વારા, ગુરુ દ્વારા શક્તિપાત જે કહેવામાં આવે છે ને, આપણે ત્યાં શક્તિપાત નથી કહેવામાં આવતો, આપણે ત્યાં પ્રસાદ કહેવામાં આવે છે. પ્રસાદ અત્યારે અમે પશ્યંતુ શબ્દ છે. તિથરાને પુષ્યંત. એટલે પ્રભુની શક્તિ મારામાં પ્રવેશ થાવ એવો મારો સંકલ્પ હો, એના દ્વારા હું એ શક્તિનો સ્પર્શ કરું છું, મારું કામ થાય છે. પ્રભુ સર્વત્ર વ્યાપ્ત છે, એ તો બધે જ પ્રવેશવા તૈયાર છે. પેલા ઝાપા બંધ કરીને બેઠા હોય સીધા આવે અંદર. ઝાપા બંધ એટલે તમારા અહંકારનો ઝાપો હોય એ બંધ હોય એટલે કોઈ અંદર આવે નહીં. પ્રભુ એવા નથી કે બળાત્કારે તમારામાં બેસી જાય. પાણી વરસતું હોય, તરસ લાગેલી હોય, મોટું ફાડો તો અંદર આવે કે એમને માઈ જાય. નીતિમાં તો એમ આવ્યું છે કે પેલો નાક દબાવીને મોઢું જબરદસ્તી નાખ્યું. એટલે ભગવાન એવું એ કરે ક્યારેક, અને ગુરુ કરે એ કામ ગુરુ કરે. તમારું નાક પકડીને દાડી દે, જેમ સિદ્ધર્ષિને કર્યું ને એવી રીતે. વાત એટલે જ છે, તમારી બધી જ ક્રિએટિવિટીનો આધાર પરમાત્માના પંચ કલ્યાણકમાંથી ઉત્પન્ન થયેલી પરમ શક્તિ જ છે. તમે એના ગ્રાહક છો, એ એના ઉત્પાદક છો. બસ શક્તિના આપણે ગ્રાહક છીએ અને પરમાત્મા ઉત્પાદક છે. શક્તિ તો આ ભૂતગલ સાથે રિલેટેડ છે. તો ભૂતગલાતીત જે સત્તા તત્વ છે એ એમાં શક્તિ કેવી રીતે કામ કરે? એટલે શક્તિમાં આપણે ઊભા થઈ બોલો, ધીમે ધીમે બોલો સર. જેને પૂછો ઊભા થઈ જાય. બોલો બોલો તમે. શક્તિ આ તો ભૂતગલ તત્વ થયો. શક્તિ એ ભૂતગલ તત્વ થયું. તો બિલકુલ. ભૂતગલ સાથેનું એટલે આટલું અનુસંધાન કર્યું હતું. તો ભૂતગલાતીત જે સત્તા તત્વ છે એ તરફ માટે આત્મા પૂતગલાતીત છે પ્રભુની, પણ પ્રભુ જે મૂકીને ગયા ને બાદશાહી પૂતગલ રૂપ છે કે અપૌદ્ગલિક છે? અમારો ઉપયોગ અપૌદ્ગલિક છે, પણ એ શબ્દની ગૂંથણી છે એ બોલાય શક્તિનું મહત્વ છે પણ એ સત્તા માટે છે. એટલે કે શક્તિનું મહત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી તમે અશક્ત હો. તો તમે અત્યારે શક્તિવાન છો? એટલે નથી, પણ સત્તાનું મહત્વ તો સત્તાનું. એટલે આપણે એમ થાય છે કે શક્તિ સત્તાનો અર્થ શું? બોલ ચલો હવે. સત્તાનો અર્થ શું? હું એટલે એ જે સત્તા સત્તાનો અર્થ અસ્તિત્વ. અસ્તિત્વ. હા, બસ હું ત્યાં અસ્તિત્વની ના પાડું છું. એટલે એમ કે એ શક્તિ સત્તા આ શક્તિ પ્રભુ મૂકે છે અને એનાથી જ પ્રભુનું શાસન ચાલે છે. તમારાથી ચાલતું નથી. પ્રસાદ દ્વારા જેટલી શક્તિ તમે પિકઅપ કરો એટલું પ્રભુના શાસનનું કામ તમે કરી શકો. એ તમારે પિકઅપ કરવાની છે. પ્રભુ નાખતા નથી. પાણી જઈ રહ્યું છે, મોટું ગાલી પિકઅપ કરો, અંદર ચડી નાખીને ખેંચો. એ તમારે કરવાનું છે. એ કરતૃત્વ તમારું. પાણીનો પ્રવાહ જે વહે છે એ તમારું કર્તૃત્વ નથી. એમ શક્તિનો પ્રવાહ પ્રભુએ તરતો મૂકી દીધો છે સમગ્ર વિશ્વમાં. એના આધારે તમે તરી શકો. તરવું ન તરવું તમારા મરજીની વાત. પ્રભુ હાથ પકડીને જમાલીને નથી ઠેકાણે પડતા. તો મારા તમારા તો શું ભાવ જ પૂછાય? તો શક્તિથી જ સત્તા પ્રગટ થાય એવું થયું. યાર સાવરણીથી ઘરનું આંગણું ચોખ્ખું દેખાય એ કેવું? એટલે ખ્યાલ ના આવે. ઘરનું આંગણું મેલું છે, સાવરણી ફેરવે છે એટલે ચોખ્ખું દેખાય છે. એ રીતે આ શક્તિ તમારા ઉપરના મેલને સાફ કરી નાખે છે એટલે તમારું અસ્તિત્વ પ્રગટ થાય.
અનંત શક્તિમય અસ્તિત્વ. જો આ ન હોત ને તો તિન્નાણમ પછી તારાયણમ શબ્દ ના લખત, બુદ્ધાણમ પછી ઓયાણમ શબ્દ ના લખત. પ્રભુ બે રોલમાં કામ કરે છે, જાગે છે ને જગાડે પણ છે, તરે છે ને તરાવે પણ છે, છૂટે છે ને છોડાવે પણ છે. આપણે કે રોલમાં કામ કરીએ છીએ, છૂટીએ છીએ બસ એમના પ્રભાવથી. અને એમનો એ સ્વભાવ છે, જેમ અગ્નિનો સ્વભાવ છે ઠંડી ઉડાડવાનો, જળનો સ્વભાવ છે તરસ ઉડાડવાનું, એમ પ્રભુના અસ્તિત્વનો સ્વભાવ છે. અચિંત્ય ચિંતામણી છે, અકલ્પ્ય કલ્પતરુ છે, અકામ કામ ધેનું છે. આ બધા વિશેષણો ચક્રસ્તોમાં તમે વાંચો જ છો. તમારા મનની પણ પહેલે પર પ્રભુની શક્તિ કામ કરે છે. ચતુર્વિધ શ્રમણ સંઘ જે દ્વાદશાંગીને ગ્રહણ કરી શકે એ જ તીર્થ. જે દ્વાદશાંગીને ગ્રહણ ન કરી શકે એ તીર્થમાં ના આવે. માત્ર 11 અંગના અધિકારી હોય ને એ તીર્થમાં ના આવે. સાધર્મિક બાકી રહ્યું, શૈક્ષ થઈ ગયું, આચાર્ય ઉપાધ્યાય શૈક્ષ થઈ ગયું, સાધર્મિક બાકીના બધા કુળ ગણ એમાં રહેલા આચાર્ય ઉપાધ્યાયો અને સાધુઓ આ સાહેબ સાધર્મિક જ છે ને બધા. આ ગ્રંથમાં ટીકામાં મળી શકે? મૂળ સ્પષ્ટ હોય ને ત્યાં ટીકા કરવાની જરૂર નથી. आयरे हो जाए शीशे सामने है बोले गणे या मैं कई कसाया પછી રબસ્સ શ્રવણ સંજત ત્યાં ચતુર્થ શબ્દ પણ નથી વાપર્યો. ભગવો અંજલિમ કરીએ શીશે સૌ ખમાવિકતા ખમાવી સંપર્ક ભગવાન શબ્દ વાપર્યો ત્યાં. હાથ જોડીને ઉભા રહ્યા. પછી સમગ્ર જીવ રાશિ અક્રમ છે આખું. જ્યારે સાંભળતો ને ટ્રસ્ટીઓના દાવા અમે 25 તીર્થંકર, મને થતું કે આ ક્યાં ભગવાન મહાવીરના વંશમાં આવ્યા છે જ ખબર નહીં પડતી. આપણે બોલી શકતા નહીં. પ્રશ્ન ઉભો થતો પછી ચૂપચાપ હોઈ જતો. દ્વાદશાંગીને ગ્રહણ કરે તે તીર્થ, તો અત્યારે દ્વાદશાંગી નથી, તો અત્યારે ગ્રહણ કરવાની યોગ્યતા તો છે ને. માટે તીર્થ સ્વરૂપ જ થાય. ચતુર્વિધ નો અર્થ શું ગણે? ચતુર્વિધ શ્રવણ સંઘ કીધું ને તો ચતુર્વિધ સંઘની સ્થાપના અલગ ચીજ છે, તીર્થની સ્થાપના અલગ ચીજ છે. ભગવાન બે કામ કરે છે. પહેલા તીર્થની સ્થાપના કરે છે, પછી ચતુર્થ સંઘની સ્થાપના થાય ને. તીર્થ ગેરહાજર હોય તો ચતુર્થ સંઘની સ્થાપના કેવી રીતે કરે? બધું ભેળસેળ કરી નાખ્યું છે. પછી વ્રતધારી મુનિ, વ્રતધારી સાધ્વી, 12 વ્રતધારી શ્રાવક, 12 વ્રતધારી શ્રાવિકા એ પ્રભુના ચતુર્વિધ સંઘમાં છે. તો બાકીના શ્રાવકો વિચારી લે કે પોતે છે કે નહીં. ચંદન બાલાજી વગર તીર્થની સ્થાપના કેમ ન કરી? ચંદન બાલાજી વગર તીર્થની સ્થાપના કેમ ન કરી? કારણ કે પ્રવચનના આધારભૂત શ્રવણ. ચંદ્રબાની જરૂર નથી, સાધ્વીની ક્યાં જરૂરત છે ત્યાં? સાધ્વીજીને તો આપણે એમના આત્માનું કલ્યાણ થાય માટે મૂંડીએ છીએ, કઈ શાસન ચલાવવા માટે નથી મૂંડતા. તીર્થની સ્થાપના કેમ ન કરી મહાવીર સ્વામી જ્યાં સુધી ન થયા સાધ્વીજી ત્યાં? સાધ્વીજીના આવ્યા વગર પરમાત્મા મહાવીર સ્વામીએ તીર્થની સ્થાપના કેમ ના કરી? કેમ ના કરી? ના. કોને કહ્યું? ગૌતમે દીક્ષા ન લીધી ત્યાં સુધી સ્થાપના. ગૌતમે લીધી અને તરત જ
11 ગણતરની પણ અલગ અલગ જ થાય છે બધું, એક સાથે નથી થતું. આવતા જાય પ્રભુ આપતા જાય, આવતા જાય પ્રભુ આપતા જાય. 11 ભેગા નથી કરે ના, વાસુદેવ એક સાથે આપ્યું. એક પછી એક આપતા ગયા. પછી અનુજ્ઞા બધાને ભેગી આપી તીર્થની. અને તીર્થ તો પ્રથમ ગંધર છે એટલે તપાઈ જ ગયું. સંગીત રચાઈ ગઈ. રચાય તો કામ ના આવે ને, અનુજ્ઞા આપવી પડે ને. પછી જેટલા ગંધર્વ હોય એટલા થઈ જાય તૈયાર, એટલે પ્રભુ અનુજ્ઞા આપે. દરેકના અંતર્મૂળ પહેલા તો એટલો સમય લાગ્યો હશે. શું દરેકના દ્વાદશ સંગી જે રચના કરી અંતર્મૂર્તે કરે તો આટલો બધો સમય લાગ્યો હશે. અંતર્મુહૂર્ત એટલે શું? આપણે સામાન્ય રીતે 48 મિનિટની અંદર આપણે સમજીએ છીએ 48 મિનિટની અંદર એમ. ના, મુહૂર્તના ઘણા પ્રકાર છે. મુહૂર્તની અંદર બસ પછી 10 મિનિટ હોય, 15 મિનિટ હોય, 25 મિનિટ હોય, વધુમાં વધુ 48. બસ. વર્ષીદાનમાં તમે શું સમજો છો? વાર્ષિક દાન એટલે 1.25 કરોડ ને 8 લાખ એટલું દાન રોજ પ્રભુ આપે. 1 કરોડ પણ આદિનાથ ચરિત્રમાં સ્પષ્ટ લખ્યું છે મિનિમમ એટલું, અધિકતમ કેટલું એનો કોઈ સંખ્યા નથી. કયો આદિનાથ ચરિત્ર? આદિનાથ ચરિત્ર છે ને આચાર્ય વર્ધમાન સૂર્યનું, જુગાઈ જિણીન્દ્ર ચર્યમ. વચમાં ગાળામાં ઘણા આગમો આગા પાછા થઈ જવાને કારણે ઘણી પરંપરાઓ અલગ અલગ વહેંચાઈ ગઈ અને અલગ અલગ પરંપરાના આચાર્યો રચેલા ગ્રંથમાં તૂટક એ બધી પરંપરાઓ સચવાઈ ગઈ. જ્યારે આપણે બધું વાંચીએ ને ત્યારે બધા અંકોડા મળતા જાય. પણ ફુરસદ હોય તો વાંચે ને. દીક્ષા લીધા પછી તો આપણું સૌથી મોટું કામ એ જે આપણે લીધું છે એ સામાન પકડાવવું. કોઈને મનોરથ નથી કે આગમક ન થવું, આગમધર થવું, શુદ્ધધર થવું. અને ગુરુ પણ શિષ્યને શબ્દથી જ ચાર્જ કરે. એટલે બધી જ મનોવેદનાઓ, ઉપદ્રવો પ્રભુના શબ્દ સાથે સંપર્ક નથી એના કારણે જ છે. જે ઉપાશ્રયમાં પ્રભુના શબ્દ આગમ એનો ઘોષ ચાલતો હોય હંમેશા, એ ઉપાશ્રયમાં ક્યારે પણ નેગેટિવિટી પ્રવેશ ના કરી શકે. રોગ ના આવે, માનસિક ક્લેશો ના આવે, કશું જ ના આવે. બધા જ સાધુઓ ભેગા થઈ ગુરુએ કહેલા સૂત્રોનું રોજ સવાર સાંજ ભેગા થઈને લયબદ્ધ રીતે જો પાઠ કરે હંમેશા તો આમની સુરત ફરી જાય. સ્તવનો ગાવાનો જેટલો શોખ છે ને એટલો આગમ ગાવાનો નથી. દેરાસરમાં ચૈત્યવંદન કરે ને ત્યારે નમુથુલમ ને રાગમાં ગાવા વાળા કેટલા? તો હવે પ્રભુ સાથે સંપર્ક તમારા રાગડા કરાવે કે નમુથુલમ કરાવે? ભાષા નમુથુલમમાં પરમાત્માનું આહ્વાન છે. પ્રભુ શબ્દ રૂપે નામ રૂપે જગમાં રહ્યો સર્વત્ર છે. જ્યારે હમણાં શબ્દનો તમે ઉચ્ચાર કરો છો ત્યારે તરત જ તમારા ભીતરના દ્વાર ખુલે છે. પણ તમારે તો ગડગડાઈ જાઓ ને ફટાફટ પૂરું કરો અને પછી સ્તવનમાં એવા રાગડા તાણો, એક સ્તવન પૂરું કરતાં કલાકે થઈ જાય. અને સાંભળનારા બાટલા વાહ વાહ કરતા રહે, તમે ખુશ થતા રહો. અમુક પણ પૂરું બોલતા 15-20 મિનિટ લાગી હોય એવા કેટલા જણા હશે? લોકો બોલતા જ રોમ રોમ ખડા થઈ જાય, મારા પ્રભુના નામ બોલી ના શકું, હજુ ભરાઈ જાય.
પ્રભુ સાથે આપણે સંપર્ક કરતા જ નથી, એની જ આ બધી વેદનાઓ છે. ગુરુ મહારાજ એ જ કહેતા હતા, પ્રભુ સાથે સંપર્ક થાય એની વાત તમે કરો, એવું જ્ઞાન મળે કે જેનાથી આખી દુનિયાને રીઝવીએ એ વાત ભૂલી જવાની. રીઝવવો એ કે સાઈ કે પ્રભુને રીઝવવા આપણે આવ્યા છીએ, કોઈને બીજાને રીઝવવા આવ્યા જ નથી. જે રીઝેવા છે જ ને એને શું રીઝવવા યાર. વાતમાં ખીજી જાય. રીઝેવા તો મારા પ્રભુ જ છે. ક્ષણવારમાં આવીને ઉભા રહે. ભલે ફીલ તમને થોડું મોડું થાય. અને તો પૂછું ને, આ બધા ઓક્સિજન લે છે, એ ઓક્સિજનને ફીલ કેટલા જણા કરે છે? નથી ફીલ થતું એટલે ઓક્સિજન નથી. જીવો છો માટે છે. તમને જવાબ આપું છું. રોજ પૂછો ને આનું પ્રમાણ શું, આનો અનુભવ શું? તમને ભૂખ લાગી ને મને બતાવો કાઢીને. વાપર્યા પછી તૃપ્ત થઈ જાય એ બી બતાવો કાઢી. બતાવી શકશો અનુભવ? તો પછી પ્રેમ થઈ ગયો, બતાવો કોઈને તમારો પ્રેમ કેવો છે. બહુ તો શબ્દ વેલેન્ટાઇન ના દિવસે ફૂલ આપી આવશે કે એનિવર્સરી અંદાડે કંઈક નાનું મોટું ઘરેણું લઈને આપી દેશો. આથી આગળ તમે શું કરવાના? સારા શબ્દ બોલે, હે સારા શબ્દ બોલે, જે હાવ ખોટા જ હોય. પેલી સમજી જાય આ ભાઈ સાહેબ ખાલી દેખાવા જ કરે છે આપણને ચૂસવા માટે. દુનિયા ખુશાબત ચાલે છે. મનસ્યન્યત વચસ્યન્યત એના જેવી છે આ દુનિયા. મારા પ્રભુ જે કેવા છે એ જેવા છે તેવા જ મળે છે આપણને. પ્રભુ પ્રભુની શક્તિથી જ આપણને મળે. કરકે કૃપા પ્રભુ દર્શન દીને. પ્રભુએ કૃપા કરી અને પછી દર્શન આપ્યા. દર્શન આપીને કૃપા કરી એવું નથી આવતું ક્યાંય. ગૌતમ જરાય તૈયાર હતા ભગવાન પાસે આવવા, પણ ભગવાન તૈયાર હતા ને લાવવા માટે. રુજુવાલિકાથી ચાલીને પહોંચી ગયા. સમોસને બધું રચાયું. કોના માટે રચાયું? એ બધી જે જાહેર ખબર છે ને એ એમનું ઘરાક તો એના માટે હતી કે દુનિયા માટે નથી. આ દેહથી પણ મહાવીરે તો ઘણું તીર્થંકરોની પરંપરાથી અલગ કર્યું છે. કયા તીર્થંકર છદ્મસ્ત અવસ્થામાં કોઈ નાગને તારવા ગયા? સાહેબ કેવળ જ્ઞાન પછીની વાત છે. હું જે બોલું છું યાદ રાખો. છદ્મસ્ત અવસ્થામાં એટલે આપ સમજીને બોલ્યા હતા. તમે જે સમજો છો સમજ્યા વગર ફેંકું છું ખરા છો તમે. ઊંઘો એટલે હું ઊંઘતો એવું ના બને. સાહેબ સદમસ્ત અવસ્થામાં ખરા પણ ગ્રહસ્થ હતા, સાધુ નતા. સાધુ થયા પછીનો આચાર જ નથી તીર્થંકરનો. એ ચંદનબાળા માટે 5 દિવસ ને 5 મહિના 25 દિવસના ઉપવાસ કરી લે. ચંદનબાળા માટે
બિલકુલ, આ બધી બહુ વ્યવસ્થિત વ્યવસ્થા છે. તીર્થંકરો બધું હેતુપૂર્વક કરતા હોય છે, ખાલી હવામાં ફેંકતા નથી હોતા કરતું. પરમ કરુણા છે, મહાવીરની કરુણા બહુ વધારે છે બીજા બધા કરતા. જેટલી ક્રૂરતાની ચરમસીમા હતી આગલા ભાવમાં, એવી જ કરુણાની ચરમસીમા આ ભાવમાં છે. એ તો રહેવાનું જ. એક એક્સ્ટ્રીમ હોય તો બીજું એક્સ્ટ્રીમ આવે છે, અને તીર્થંકરોમાં જ એક્સ્ટ્રીમ હોય. વીર્ય અનંત ઘણું આપણા કરતા છીએ એટલે આપણમાં એક્સ્ટ્રીમ ના આવે ક્યારેય. તીર્થંકરનો આત્મા હોય તો આવે. કયું છે પ્રભુમાં એટલું સામર્થ્ય છે, એક જ ત્રણે ભગવાનને ઉચકી લે, 14 રાજલોકને. સાથીએ કહ્યું કે પ્રભુના નામનું વજન કેટલું નૌકારનું, કે 14 રાજલોકને એક બાજુ તુલામાં મૂકો, બીજી બાજુ નૌકારના 68 અક્ષર મૂકો તો 68 અક્ષર વાળું તુલા નીચે જશે અને 14 રાજલોક વાળી તુલા ઉપર જશે. જે નૌકાર 14 રાજલોક કરતા ભારે તમને મળ્યો છે, તમે ઉપાડી શકો છો, તમારા જેવા શુભ નસીબ કોઈ બીજું નથી. એ નૌકાર મળે છે એટલાથી નાચો ને તોય ઘણું છે, તો મોક્ષ થઈ જાય. બહુ ફાંફા મારવાની જરૂર નથી. પ્રભુનો સાક્ષાત અક્ષરદેહ છે. તો મારા તીર્થ જ કહે છે, મારા મોક્ષે ગયા પછી આ જગતના જીવોનું શું થશે? એ કરુણાથી પ્રભુ પોતાનો અક્ષરદેહ અહીં મૂકીને ગયા. અક્ષરદેહ એટલે જેનો નાશ ન થાય એવો દેહ. નૌકાર, આખો નૌકાર. શબ્દ બ્રહ્મ આ જ છે બધું. બીજા મંત્રો જલ્દી પડે છે નૌકાર કરતા. એવું કેમ? બહુ સાદી વાત છે. કોઈ બી ઓફિસમાં જાઓ ને તો ચપરાસી તરત પડે. સાહેબને મળતા દિવસો રાખે અને કેટલું વજન મૂકવું પડે ફાઇલ ઉપર. અલા ભાઈ, કૂતરા ફરતા હોય ને, હે આપે કહ્યું હતું પાર્શ્વનાથ પ્રભુના નામમાં 84,000 વિદ્યાનો વાસ છે. ખાલી નામ નૌકારમાં દરેક અક્ષરમાં 1008 વિદ્યાનો વાસ છે. એ નમસ્કાર મહાત્મ્યની અંદર સિદ્ધસેને કહ્યું છે. ગૌતમ સ્વામીજી માટે પરમાત્મા મહાવીરે સમોસળની રચના કરી. પ્રભુએ નથી કરી, દેવે કરીને પ્રભુ. દેવતાઓએ. હા. તો ગૌતમ સ્વામીનું ઉપાદાન તૈયાર હતું કે પરમાત્માની કરુણા હતી? બે તૈયાર હતા. એક વાત ના કામ આવે. 4 વર્ષની છોકરી ઉપર ગાંડા થઈ જાઓ અને લવ કરો એટલે છોકરી તૈયાર થઈ જાય પહેણવા. એ 16 વર્ષથી તો થવી જોઈએ ને, અને પેલો 15-20 વર્ષનો તો હોવો જોઈએ ને. એટલે બેયની તૈયારી છે. ગૌતમની નેગેટિવ તૈયારી છે, નકારાત્મક. કોઈ પ્રભુએ કરુણા કરી? તમે પ્રભુની સાથે લડવા જાઓ ને તો પહેલી કરુણા કરે. તમે તો મારા પ્રભુને ગણતા જ નથી. મારે ગુરુમાં જ કહેતા, પ્રભુની ભક્તિ કરે ને તો સદગતિ મળે, આશા ન કરે તો નરગાદી ગતિ મળે. જાણે પ્રભુનું અસ્તિત્વ છે જ નહીં એ રીતે અવહેલના ઉપેક્ષા કરે તો નિગોદમાં જાય. પૂજ્ય પૂજા વ્યતિક્રમ એ નિગોદનો માર્ગ છે. શક્તિ હોવા છતાં પ્રભુના દર્શન કરવા ન જાય, પૂજા કરવા ન જાય, ગુરુને વંદન કરવા ન જાય, માત્ર પ્રમાદના કારણે એ પ્રમાદ એને નિગોદમાં લઈ જાય. ઘણા મા બાપ એમ સમજતા હોય કે દીકરો ધર્મ કરશે તો થોડો પુણ્યશાળી થશે, નહીં કરે તો થોડું ઓછું પુણ્ય મળશે. નહીં કરે પ્રભુને પ્રણામ તો ઓછું પુણ્ય નહીં,
આવું મૂલ્યાંકન થશે. કોણ મા બાપ છોકરાને નિગોદમાં જતા જોઈ રહે? નરકમાં જતા જોઈ શકાય કે સજા ભોગવીને પાછો આવે ને છૂટી જાય 7મી નરકથી, પણ નિગોદમાં ગયેલો તો જન્મ ટીપ છે. અને પ્રભુનો અસ્વીકાર એનું નામ જ પ્રમાદ છે. પૂજા ન કરનારે પ્રભુનો અસ્વીકાર કરે છે. હાજી, પ્રભુના પ્રભુત્વનો સ્વીકાર નથી કરતા. એમનું પૂજ્યત્વ છે સમગ્ર વિશ્વના બધા જ દ્વારા, હિન્દુઓ દ્વારા પણ પૂજા કરવા લાયક છે. એટલે પૂજ્યત્વનો અસ્વીકાર એટલે એમના અસ્તિત્વનો અસ્વીકાર, અને એમના અસ્તિત્વ અસ્વીકાર એટલે તમારું અસ્તિત્વ ખતરામાં. સાહેબજી, ભગવાન કરુણા કરે એટલે શું કરે? મને ખબર નથી. કરુણાનો અર્થ એટલો જ છે એ તમને પોતાના માને. પોતાના અંગભૂત માને. જગતના સર્વ જીવોને સ્વરૂપે પ્રભુ જુએ છે. એ જ કરુણાનું વ્યાપક અને દુર્લભ સ્વરૂપ છે. આટલો બધો પ્રેમ જગતના જીવોને આપવો એ તીર્થંકરના તથા ભવ્યત્વમાં જ શક્ય છે, આપણામાં નહીં. એટલો પ્રેમ કલ્પી જ ન શકો તમે. એ સ્પર્શ થાય તો ખબર પડે તમને. એ સ્પર્શ બહેનાને થયો હતો સાંજની આરતી કરતા. આરતી કરતા સ્પર્શ થયો. ભગવાન તો ક્યારે નીચેની ખબર જ નથી, તો આપણે જાગતા જ રહેવું પડે. ઉઠતા રહીએ તો જતું રહે. ક્યારે અહીંનો દરવાજો ખુલે અને ક્યારે ત્યાંથી લીક થાય એનો કોઈ પત્તો નથી. વ્યાખ્યાન રોજ સાંભળવા જેવું. કેમ? પ્રભુની શક્તિ ગુરુના શબ્દ દ્વારા આપણને મળે છે. અને કયો શબ્દ આપણને તારનાર છે ખબર નથી. કોક દાડો પ્રભુની પ્રેરણાથી જે શબ્દ તમને લાગુ થનાર છે એ શબ્દ ગુરુના મુખમાંથી નીકળી જાય, તમારું કામ પતી જાય. એ શબ્દ બહુ દુર્લભ છે. ધૈર્યથી સેંકડો વર્ષ સુધી રાહ જોવી પડે ત્યારે શબ્દ મળે. બીજી એક વાત કહી દઉં. ગુરુ શબ્દથી ઉપકાર કરે, પ્રભુ શાનાથી ઉપકાર કરે? અસ્તિત્વ દ્રષ્ટિ. દર્શનમ દેવદેવસ્ય, દર્શનમ 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 બધું આપી દીધું. એ બાકી રાખ્યું. સ્પર્શ તો કરવાનો જ નથી દેવને અને ગુરુને બંનેને. આપણે ગોબરા ગંધાતા અડીને ક્યાં એમને બગાડીએ? ચરણ સ્પર્શ ગ્રસ્તે તો કરવાનો જ નથી. માત્ર સાધુને જ ગુરુના ચરણનો સ્પર્શ કરવાની છૂટ છે. અરે ગુરુ માત્ર સાધુના જ મસ્તક ઉપર હાથ મૂકે, ગ્રસ્તોને તો વાસક્ષેપથી જ પતાવે, સ્પર્શ ન કરે. કલાપુર શ્રી મહારાજ, વૈસાગરજી મહારાજ, મારા મોટા ગુરુ મહારાજ સ્પર્શ નતા કરવાના. સ્પર્શ કરવાની ઈચ્છા થવી એ મોહનો પ્રકાર છે. માથે હાથ મૂકો એ મોનો પ્રકાર. માથે હાથ મૂકો એ પણ મોનો પ્રકાર. નાજી, અંગુષ્ઠમાંથી ગુરુની ઓરા તમારામાં આવે છે, એ કેટલી ડિગ્રી આવી, એ માથું કેટલું ગરમ થયું એ જોઈને ગુરુ જાણી લે. માટે માથે હાથ મૂકે છે. એટલે હકીકત છે કે તમે જૈન દર્શનમાં જન્મી આખી જે પ્રેક્ટિકલ પ્રક્રિયા છે એનાથી વંચિત છો. અત્યારે આવી બધી વસ્તુઓ યતિકાળની અંદર આ બધી જ પ્રક્રિયાઓ મોજૂદ હતી અને ચાલતી હતી. અત્યારે આ પ્રેક્ટિકલ ચાલતું હતું આપણે ત્યાં, થિયરિકલ નહીં. થિયરિકલ પ્રભુના શબ્દ બસ. કેવી રીતે ચીપવું, ગુરુ સાથે કેવી રીતે રહેવું,
પ્રભુ સાથે કઈ રીતે વર્તવું એ વ્યવહારથી જ ચાલ્યો. એ વ્યવહાર તૂટી ગયો વચલા ગાળામાં. અત્યારે જેટલા પૂજા કરે છે ને બધા દેખા દેખીની છે. કઈ સ્કૂલમાં શીખી આવ્યા? કયા ગુરુએ શીખવાડ્યું? ધર્મ તો ગુરુ પ્રતિષ્ઠ જે ક્રિયા કરો એ જ બને, બીજો કોઈ ના બને. સાહેબ સમજાયું નહીં આ થોડું સમજાયું નહીં. શું ધર્મ ગુરુ નિષ્ઠા બને. દવા ડૉક્ટરને બીજા ડૉક્ટરે કહી લેવી પડે, પોતાને લેવા જાય તો ના ચાલે. માથું દુખાવો થાય છે ને આ દવા લઈ લેવી એમાં ક્યાં બોલે? સાહેબ એમાંય ગડબડ થાય. દુખાવો શેનો છે એ ખબર પડે એમને લઈ લો ને તો પેલી હેમરેજ થઈ જાય એ જ દવાથી. ગુરુ ઉપદિષ્ટ ક્રિયા એ ધર્મ કે પણ ગુરુથી શું સમજવા? ગુરુ ઉપદિષ્ટ ક્રિયા એ ધર્મ, ગુરુ એટલે શું? જે પરમ ગુરુ સાથે જોડાયેલા છે. પોતાના ગુરુને પૂર્ણ સમર્પિત છે. આખી લાઈન હોય કે પરમ ગુરુ સુધીની. એટલે અખંડ પરમાત્માની શક્તિની ધારા ચાલી આવતી હોય. એટલે ગુરુ દીક્ષા આપે ને ત્યારે એમ નથી કહેતા હું આપું છું. જોગ કરાવે ત્યારે પણ નથી કહેતા સમાજ સમન હત્યાણ. એટલે હું ગૌતમનો હાથ કરે છે તમારું કામ. કારણ કે રીતે ગૌતમ હતા ને, આરામથી ગૌતમ હતા. ભગવાનનો હાથ નહીં લેવાનો પાછો. ભગવાન તો પ્રવાહ જ છે, આપનાર. ગૌતમ ખીલદાર છે અને પછી પહોંચાડનાર છે. હું દીક્ષા આપું તો શક્તિપાત થાય. શક્તિપાત ભ્રમાત્મક જ્ઞાન પેદા કરે. એક જ જિંદગી સુધી અસર રહે, બીજી જિંદગીમાં મળ્યો એ તૂટી જાય. તો હું આવી જાય. પ્રસાદથી જ મોક્ષ માર્ગ ખુલે. નિત્યારંભ પશ્યંતુ, પછી સિદ્ધા સિદ્ધિ મમદ સંતો દિંતુ પશ્યંતુ અને દિશંતુ. આખો સાધના માર્ગે એમાં આવી ગયો. નિર્માણ સાહેબ ફરી સમાયવર મુત્વમ દિંતુ નિત્યારંભ પશ્યંતુ સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. સમાધિ પ્રભુનો પ્રસાદ, પછી સિદ્ધિ. મામલો તૈયાર. ભગવાને 12 વર્ષ રખડી ઘોર તપ કરીને જે મેળવ્યું ને એ આપણને માત્ર જોડાતા જ આપી દે. એ પ્રભુની વિશેષતા કે આ બધા એને બહુ સરળતાથી પહોંચાડી દે. એટલો શક્તિનો પુંજ મારી પાસે હોય બધાને આપી શકું અને ક્યારેય ખૂટે નહીં. હવે મને અપાર છે પ્રભુની શક્તિ અને સ્વરૂપ. પદોમાં આનંદજી પણ એ જ ગાય છે, અનુભવ થયા પછી યશોજીજી પણ એ જ ગાય છે, સિદ્ધાનંદ પણ એ જ ગાય છે. પ્રભુનો અનુભવ કર્યા પછી અહંકાર તૂટી જાય છે. પ્રભુ તું જ છે. આઈ એમ નથિંગ. હું છું જ નહીં. ક્ષણે ક્ષણે જેના પર્યાયો બદલાતા હોય એ શરૂ હોય. શક્તિપાત અને પ્રસાદનો ફરક શું? ગુરુનું કર્તૃત્વ આવે ત્યારે શક્તિપાત થાય અને તમારા કર્તૃત્વથી પ્રસાદ મળે. ગુરુ ફોર્સ કરીને ફેંકે તમારામાં પરાણે, તમે તૈયાર નથી તોય, અને શક્તિપાત કહેવાય. એ ગુરુનો આવે. પ્રસાદમાં પરમાત્માનો સીધો આવે, ગુરુનો આવે. ગુરુ પણ છે ને નળ ટાઈપ છે, વોટર વર્કર્સથી જોડાયેલા નળ આવે અને નળમાંથી જેમ ગળામાં પાણી આવે એમ પરમાત્માનું
અનુગ્રહ ગુરુ દ્વારા તમારામાં આવે. ગુરુ માત્ર નળનું પાઇપ છે, એથી વધારે કરતું જ નથી. પણ આનું પાઇપ ન મળે ને તો ક્યારેય ન મળે પાણી માટે પાઇપ અનિવાર્ય છે. એ અસાધારણ કારણ છે, જેનું બહુમાન રાખવું પડે, એને સંભાળવું પડે, કે હળી ના જાય એનું ધ્યાન રાખવું પડે. બધામાં સીમા છે. પ્રભુમાં ગાંડા થાવ, ગુરુમાં સીમાથી વધારે ગાંડા નહીં થવાનું. ત્યાં પછી એમનો દેહ અને એમનું વ્યક્તિત્વ એના મોંમાં ફસાઈ જશો. અને ગુરુ પણ સદબસ્ત છે. તમારો જે માનસિક એમના ઉપર આક્રમણ મમતાનું, એના કારણે એ પણ તકલીફમાં મુકાઈ જાય. એટલે ઘણીવાર ડૂબવાનમ ડૂબ્યાનમ થઈ જાય, નિંદાનમ તાર્યાનમને બદલે. એક વાત કહું, સાવકોએ સુપાત્ર દાન કર્યા સિવાય જમાય નહીં ને? ખરેખર સુપાત્ર દાન કરીને જ વાપરવું જોઈએ. બરોબર. તો કઈ રીતે કરે? રોજ આપણે સમજી બેઠા છીએ કે સર્વશ્રેષ્ઠ સુપાત્ર અમે છીએ, પણ તમે સુવર્ણ પાત્ર છો, પ્રભુ રત્ન પાત્ર છે. પ્રભુની પૂજા કરે ને એ દાન ધર્મનું સ્વરૂપ છે. પણ એમાં મજા એ છે, ગુરુવારની ભક્તિ કરે ને, 2 રોટલી 4 રોટલી, 2 લાડવા 4 લાડવા, કેપેસિટી કેટલી ગુરુની લેવાની. અને પ્રભુને થાળના થાળને કરંડિયા મૂકો તો ભગવાન કહે કે બહુ થઈ ગયું, ફાટી જશે. જઠરાગ્નિ સીમિત લે, યજ્ઞનો અગ્નિ બધું સ્વાહ કરી જાય ને. મનના મન નાખો. એટલે સૌથી મોટા સુપાત્ર પ્રભુ છે કે તમે આપો એ બધું જ સ્વીકારે. તમે ફળ આપો તમે ના સ્વીકારીએ, ભગવાન સ્વીકારે. જેનાથી તમે મોહાવ અને જેનાથી તમારું જીવન ચાલે એ બધું તમે ભગવાનને આપી શકો. તમે નાચીને તમારું નૃત્ય પણ ભગવાનને આપી શકો, સ્ત્રી અને પુરુષ બંને ગાઈને તમારું શબ્દ પણ ગીત પણ પ્રભુને આપી શકો. આ બધું સુપાત્ર નામ છે. પ્રભુ શ્રેષ્ઠ સુપાત્ર છે. પણ એનો અર્થ એ નથી રત્નની ખાંડ મળે એટલે સુરાની ખાંડ ના લેવી, પછી અનાજનું ખેતર ના લેવું. બધાની જરૂર છે. પ્રભુની ભક્તિ તમને સદગુરુને મેળવી આપે, અને સદગુરુ તમને જગતના સરળ જીવોના મિત્ર બનાવે. આ ક્રમ છે વિતરાગતાનો. અનંત અનંત પરમાત્માની શક્તિ, જેનો ક્યારે પણ અંત ના આવે, જેનો કોઈ નાશ ન કરી શકે. બાકી તો છે ને, મોબાઈલને તમારા કમ્પ્યુટરને પણ હેક કરે અને બધી ગડબડ કરી નાખે. મારા ભગવાનનું જે આ કમ્પ્યુટર છે ને, એનો હેક કરનારો આજ સુધી કોઈ નથી પાક્યો. એમાંથી એવા રેસ પણ નથી નીકળતા કે તમને માંદા કરી નાખે. તમારો મોબાઈલ તો 2 કલાકથી વધારે વાપરો ને તો આગળ જતાં કાં તો ક્રેક થઈ જાઓ અને કાં બહેરા થઈ જાઓ. મારા પ્રભુથી એવું કશું જ ના થાય. એમનું બધું જ અમૃત જ છે. એમના મળ મૂત્ર શ્વાસ પ્રશ્વાસ કોઈ ચીજ એવી નથી જે અમૃત ના હોય. અને પ્રભુમાં બને એ મુનિઓનું પણ બધું એ રીતે જ થાય. એની મૂત્રો, એની વિષ્ઠા પરમ ઔષધ રૂપ બની જાય. પ્રભુમાં બને તો પૂતગલ પદાર્થની ચિંતામાં ડૂબેલી વ્યક્તિ
ભૌગોલિક પર્યાયના ચિંતનમાં ડૂબેલી વ્યક્તિ એના જેવું ગંધાતું વ્યક્તિત્વ કોઈનું નહીં. ભૌગોલિક પર્યાય બધા જ મુર્દાઓ જ છે. જે પણ તમને ગમે છે પદાર્થો બધા જ કોઈને કોઈ જીવે શરીર લઈને છોડીને ગયા પછી બનેલા છે. અને મુર્દાઓની સાથે રહે અને મસાણમાં જવું પડે. આ નરી વાસ્તવિકતા છે. પ્રભુ જે કેવા છે પરમ ચૈતન્ય છે. બાહ્યથી પણ એમને દુર્ગંધ સ્પર્શતી નથી. બાહ્યથી પણ એમના શ્વાસોશ્વાસમાં ક્યારે કાર્બન આવતું નથી. પ્રભુનું બધું જ અમૃત જ છે. અને અમૃત દિવ્ય તરંગો રૂપે એમની મૂર્તિ અને એમના નામમાં જોઈન્ટ હોય છે. કે જ્યારે પણ તમે એકાગ્ર થાવ એમાં ત્યારે એનો પ્રવેશ તમારામાં થાય અને તમે કન્વર્ટ થાવ, તમે બદલાવો. આખી આ કેમિકલી પ્રોસેસ છે, રાસાયણિક પ્રક્રિયા છે. ભૂતગલમાં તે જ ચાલે ને. આત્માની કોઈ જરૂર નથી કેમિકલી પ્રોસેસની. પ્રભુ આપણને સાફ કરે છે, પ્રભુ આપણને જીવન આપે છે, પ્રભુ એમની સુધી તમને લઈ આવે છે. થોડું માનો તો આપણને આગળ લઈ પણ જાય છે. તમે પ્રભુને ઠપકો આપો છો ને, અહીં સુધી લઈ આવ્યા, હવે 400 શા માટે બાકી રાખજો? ભગવાનનું નહીં બાકી રાખવું, પણ તું અપ્રબદ્ધ અવસ્થામાં આવ એટલે 2 ઘડીમાં જ હું તને પહોંચાડી દઈશ. જે અહીં સુધી લાવતા મેં અનંતકાળ કર્યો ને, હું અનંતકાળ હવે નહીં કરું. આ પ્રભુનો જવાબ છે. इतनी भूमि प्रभु तुम ही आन्यो, परि परि बहुत बढ़ाई माम. अब 2-4 ઊંઠાણ બનાવત. 7મા ગુણસ્થાન કે વાત કરે છે, 8મા. 7મા. હવે એમાં 6 વધે તો શું થાય? 7મામાં 13 ગુણ 13 થાય ને. બસ 13 સુધી જ ભગવાન લઈ જાય આપણને. 14માં તમારે જ જવાનું છે. પછી ભગવાન હાથ છોડી દે. છોકરો ચાલતો જાય ને એટલે પછી માં તેડે નહીં. ત્યાં બી લઈ જાય છે પ્રભુ જ. પણ અહીંયા આવ્યા પછી તમારો અહંકાર છે ને, ત્યાં તો અગાઉ નિર્જરા છે. તમારું કશું ચાલતું જ નથી. મારી આ પસંદગી છે, મારું આમ છે, મને આમ છે, તેમ જોઈએ. હવે કયું વનસ્પતિ ગાય બોલે? કયું પૃથ્વી ગાય બોલે? કોઈ બોલે? પ્રભુના પરોપકારનો જે પ્રબળ નિયમ છે એ પ્રમાણે સમગ્ર સ્થાવર સૃષ્ટિએ વર્તવું પડે. એ પ્રભુના શાસનનો પ્રભાવ, પ્રભુના અસ્તિત્વનો પ્રભાવ. યોગ્ય કાળે વરસાદ વરસે, સૂર્ય અને ચંદ્રની ગતિ નિયમિત ચાલે. આ બધું જ પ્રભુના પ્રભાવ છે. ત્યાં સુધી કહી શકાય ગતિ ક્ષેત્રમાં ગતિનું કારણ પરમાત્માની ઉર્જા છે. ગતિ ક્ષેત્ર અઢીદ્વીપ, અને પ્રભુની રાજધાની અઢીદ્વીપ જ છે. 3 લોકના સમ્રાટ છે, પણ રાજધાની અઢીદ્વીપ છે. ત્યાં અવશ્ય હાજર હોય, રાજધાની છોડીને ક્યારે ના જાય. અમને એમના હોવાથી જ અઢીદ્વીપમાં ગતિ છે. અઢીદ્વીપની બહાર ન મોત નો જન્મ. કાલ ટપ કોઈ કારણવશાત તમે ગયા હો અઢીદ્વીપની બહાર, લાંબુ રોકાવું પડે. ત્યાં કાળ નામની ચીજ જ નથી, એટલે તમને ખબર જ ના પડે કેટલો કાળ ગયો. પાછા ગતિ ક્ષેત્રમાં આવો ત્યારે ખબર પડે ત્યાં 12 વર્ષ જતા રહ્યા. પણ તમે 24 વર્ષના ગયા હો ત્યાંથી 24 વર્ષના જુઓ, 36 વર્ષના ના થાવ. એવું? હા, કાળની ઘટાડો ગતિના કારણે છે. ગતિનો અભાવ થઈ જાય છે, એટલે જ મૃત્યુ નથી થતું.
એટલે જ જન્મ નથી થતો. પૂતગલની ગતિ તો ત્યાં પણ છે જ. આપણે માટેની વાત છે. ત્રિયંચને થાય ને ત્રિયંચને. સમગ્ર વિશ્વમાં પૂતગલો ચાલે ફર્યા કરે એ આખી અલગ ચીજ છે. તમારા માટે જે થાય એમાં કાળ તો દેવોના આયુષ્ય પણ છે. હં? કાળ તો દેવોના આયુષ્ય રીતે પણ થાય. એટલે આ દેવો કેટલા વર્ષ રહે છે એ દેવને ખબર નથી હોતી. એ તો આપણને સમજાવવા માટે આપણી ભાષામાં વાત કરી એટલા દિવસ. બાકી તમારા 100 વર્ષ છે ને, દેવને તો એટલા જ ખબર પડે છે મારા 100 વર્ષ પૂરા થયા. ભલે તમને 33 સાગરોમાં લાગતા હોય, એ તમારા ડાયમેન્શનમાં, એમના ડાયમેન્શનમાં નહીં. પણ અઢી દ્વીપની બહાર જાય તો આયુષ્ય તો વધે ને. આયુષ્યના પૂતગલો તો ખપે તે ને. બી નહીં, કશું જ ના થાય. આયુષ્યના ચેપ પૂતગલો થઈને ક્રિયા બંધ થઈ જાય. એઝ ઇટ ઇઝ, જેમ જેમ પડ્યું છે. ભવિષ્યમાં બોલે ત્રિયંચો માટે ખરું? જીરેચોનો જન્મ તિર્યંચો અને મનુષ્ય મોક્ષ માર્ગે જનારા કોણ? એના માટે જ આ બધા નિયમો. ત્યાં તિરંજ ઉત્પન્ન થઈ શકે, મનુષ્ય ઉત્પન્ન થઈ શકે? આખી વ્યવસ્થા અલગ થઈ ગઈ ને. એક બાજુ આયુષ્ય આ ભાવનું આટલા વર્ષનું હોય, હા, એ તો અહીંયા આગળ માટે સમજવાનું. જ્યાં કાળ જ નથી, એક ક્ષેત્ર એમાં તમારો વસવાટ, એમાં ન આગળ જાય ન પાછળ જાય, એઝ ઇટ ઇઝ. એટલે સાહેબ પેલી રીતે પૂછું છું, આવો પ્રશ્ન આવે તો થાય કે આના પાઠ ખરો? હું એક વાત પૂછું, સાધુ કાળ કરી જાય ને ફલાણું નક્ષત્ર હોય ત્યારે આટલા પૂતળા મૂકવા કયા આગમમાં લખ્યું છે? વડીલો લખીને ગયા છે. બસ આ યોગીઓ લખીને ગયા છે. મને વાંચવા મળ્યા, તમને ના મળ્યા તો હું શું કરું? હું કદાચ વાત ઉછીની આપી શકું, પણ અક્કલ તો ઉછીની ના આપી શકું ને. પ્રભુ અમે ત્રિયંશ થઈ કદાચ અઢી દીપની બહાર ગયા, અમારો આત્મા ત્રિયંશમાં કદાચ ત્યાં ગયો તો પછી અમારું કઈ નક્કી કરું ક્યારે પાછા આવીએ? બધાનો નિયતિ છે ને પાછી. કેટલા પદાર્થો છે? કાળ, નિયતિ, ભવિતવ્યતા, કદા ભવ્યત્વ. પણ પાછી એસી માં તો કહી દીધું જોશવાઈને, કાળ, નિયતિ, ભવિતવ્યતા તે સગળા તારા દાસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજબ સબળ વિશ્વાસ પડે. મુખ્ય હેતુ તો તું જ છે. આ બધું તો ઠીક છે, માના માટેની વાતો છે. ખાલી મહત્વ બચાડવા માટે નથી. જે લોકો ખુશામત કરવાથી રાજી થતા હોય ને ત્યાં એનો પ્રયોગ ચાલે, પણ જેને ખુશામતની અસર જ નથી, એક કામ કરો ને, સૂર્યની ખુશામત કરો, પ્રકાશ વધારે આપશે. ગાળો ઠોકો, ધૂળ ફેંકો, પ્રકાશ ઓછો આપશે. હળીદીપની બહાર તિર્યંચોનું આયુષ્ય બતાવ્યું છે. કાળ નથી તો તિર્યંશો કઈ રીતે જીવે અઢી દીપની બહાર? આગમોના ઘણા પદાર્થો એવા છે કે અતિન્દ્રિયથી ગમ્ય છે, તેમાં બુદ્ધિ અને પ્રેક્ટિકલને ચલાવવું નહીં. આ વાત સ્પષ્ટ શબ્દોમાં ઉમા સ્વાતિએ તત્વાર્થમાં લખી દીધી છે. પ્રત્યક્ષથી સિદ્ધ કરવા પ્રયાસ કરવો નહીં. હવે સાગરજી મહારાજે જંબુદ્વીપનું આયોજન કરી અને પ્રત્યક્ષ પ્રમાણ એ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો, ત્યારે પન્નાજી મહારાજે ના પાડી કે અભય સાગર રહેવા દે, આમાં તું સફળ નહીં થાય. કારણ કે દિવ્ય દ્રષ્ટિથી જે ગમ્ય છે એ ચર્મ દ્રષ્ટિથી અગમ્ય છે. નકામું આ કરવા જઈશ તો ઉપરથી લોકો શ્રદ્ધા ગુમાવશે. તું સમજે છે શ્રદ્ધા વધારવા માટે જાઉં. અને આ બન્યા પછી મારા અભય સાગર મને બહુ દોસ્તી હતી. મને એક દાડો કહી દીધું, સાહેબે ના પાડી હતી છતાં મેં આ કર્યું, મને બહુ જ પસ્તાવો થાય છે કે મારાથી આ તો ખોટું કામ થઈ ગયું.
એટલે આ બધા પ્રશ્નો છે ને, આવા જ પ્રશ્નો અમે સાહેબજીને જઈને કરતા હતા. એકવાર અમે જઈને સાહેબને પ્રશ્ન કર્યો કે સાહેબ અહીં તો સમજ્યા ભગવાન શબ્દેવ થયા, યુગલિક ધર્મનું નિવારણ થયું, આખી સંસ્કૃતિ આવી, રાજ્ય વ્યવસ્થા આવી, બધું આવ્યું. ભરત ચક્રવર્તી જ્યારે ઉત્તરખંડમાં ગયો, ઉત્તર ભરતમાં, અને ત્યાં આગળ પણ એનો મુકાબલો કરે એવા મ્લેચ્છો તૈયાર હતા. એમને ત્યાં કોણે શીખવાડ્યું? અને ત્યાં યુગલિક હતા કે નહીં? સાહેબજી કે આભારમાં પ્રશ્નો નહીં આવજો, જપ જાઓ. બે રગડી મૂક્યા અને જવાબ જ ના આવે. આપણી પાસે છે જ નહીં એની કોઈ પરંપરા કે ત્યાં શું હતું. અને અહીંયા આગળ છે ને મોક્ષ માર્ગ પૂરતી જ વાત છે. માહિતીઓ માટે બહુ વધારે ટાઈમ બગાડવાનો નથી. રસોઈની માહિતીઓ મેળવવી કે 2 જ આઈટમ મેળવીને ખાવું, બિનજરૂરી માહિતીઓથી મગજને ભરવું નહીં. કેટલા બધા આગળમાં માહિતીઓ છે, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, બધાની માહિતીઓ બધાએ જે બતાવ્યું એ દિવ્ય દ્રષ્ટિ ગમે છે, માટે બહુ અક્કલ ચલાવી નહીં એમાં. હાજી આ કરું. પ્રભુએ જે કહ્યું છે સત્ય છે, પણ અમારી અક્કલ ત્યાં સુધી પહોંચતી નથી. એકવાર પુણ્યજીમાં સદા ચર્ચા ચાલી, મને કીધો ધુરંધર 2500 વર્ષનો કાળ ગયો, એમાં સ્મૃતિ ભ્રંશ પણ ઘણી વાર થયો. દાગમોમાં જૂનું ગયું હોય, નવું ઉમેરાયું પણ હોય. ઉમેરનારાનો કોઈ આશય અશુદ્ધ ના હોય, પણ બને આવું બધું. આપણે જ્યારે આ બધાનું પરીક્ષણ કરીએ, એમાં જેટલું સાચું નીકળે એટલું ભગવાનનું છે. પ્રત્યક્ષ પ્રમાણથી જે ખોટું સિદ્ધ થતું હોય એ કોકે ગાલેલું છે, પણ ભગવાન ઉપર અવિશ્વાસ ના કરો. હજુ સુધી ભાઈ કે શું કરવું આપણે? જેમ 17 ભેદી પૂજામાં વસ્તુ યુગલમ છે, વસ્ત્ર યુગલ છે, પણ હવે એ લિપિમાં છે ને વસ્તુ અને ચક્કુ, સેજ ફેરફાર થાય તો ચક્કુ થઈ જાય, સેજ ફેરફાર થાય તો વસ્તુ થઈ જાય. કોઈક લઈ આવે બોલી એ ગડબડ કરી, રિયલમાં વસ્ત્ર યુગલ જ છે, એને બદલે ચક્ષુ યુગલ પણ થઈ ગયું 17 ભેદી પૂજામાં, જે હતું જ નહીં. આવી લેખનની ભૂલથી પણ પરંપરાઓ બદલાઈ જતી હોય છે. હવે આગળ નિવીમાં શું ખપે યોગ વાહીને? યોગશાસ્ત્રમાં સ્પષ્ટ છે આ બધું ના ખપે. એ ન નીકળી ગયો એટલે ખપે એમ માનીને આજ સુધી આપણે દીધે રાખ્યું. એક ન નીકળી ગયો આટલો મોટું ગડબડ થઈ ગઈ. હવે આવી ભૂલ થવી સહજ છે. ત્યાં આગળ અક્કલથી વિચાર કરવો પડે. યોગ શતક માં સાધક માટે લખ્યું સુક્કા હારા. એટલે જ્યાં સુધી એની ટીકા ન મળી ત્યાં સુધી બધા મહાપુરુષો આંબિલના પક્ષપાતી હતા. શુષ્કા હારા વૃક્ષા હારા કરી નાખ્યું. એ જ અર્થ ચાલતો રહ્યો. સોપકને વૃત્તિ મળી યોગ શતકની પ્રગટ થઈ, માં સ્પષ્ટ લખ્યું છે શુક્લાહારા, જે આહાર કરવાથી પરિણામ શુક્લ રહે એવો આહાર કરવો. કોઈને વૃક્ષ ખાવાથી વાયુ કુપિત થાય અને એના કારણે કામ વિકાર વધી પણ જાય, તો એના માટે આંબીલનો આહાર નકામો. કોઈને પિત્તનો બહુ પ્રકોપ હોય તો સાકર અને ઘી આપે તો શાંત થાય, ને એનાથી એનું ચિત્ત શાંત થાય. તો સાકર અને ઘી પણ એના માટે શુક્લ આહાર છે. પણ આપણને અનુભવ નહોતો એટલે આપણે આપણી રીતે દીધે રાખ્યું કે સુક્કા હારા એટલે સૂકો આહાર. વાલ ચણક આવે છે, વાલ અને ચણા એ બાજુ અલગ વાત થઈ, ત્યાં નથી. હું જે જગ્યાની વાત કરું છું ને ત્યાં વાલ ચણાવો તો લઈ આવજો. વાલને ચણાય ખવાય, બહુ કફ હોય ને તો એક તમારા માટે શુક્લ આહાર છે. કફ ઓછો થાય
અને તમારા પરિણામ શુદ્ધ. આ બધી વાતો છે ને છેવટે ગુરુને આધીન છે. વાંચીને કશું કરાય નહીં, દવા પણ વાંચીને ન કરાય, ધર્મ પણ કોઈનો જોઈને ન કરાય. ગુરુ પ્રતિષ્ઠ જેટલો હોય એટલો ધર્મ, બાકીની બધી ક્રિયા. ભાષા શ્રવણ કરે તો ક્રિયા, અને ગુરુની આજ્ઞાથી નૌકાશી કરે તો ધર્મ. ક્રિયાઓને ધર્મ ન માનો. આજ્ઞા છે જે ગુરુની પ્રભુના વિરહમાં, એ જ તમારી પ્રત્યેક ક્રિયાને ધર્મ બનાવે છે. ન પૂછો ગુરુ છદમસ્ત છે, કેવી રીતે માનવા? ચતુર્વેદ શ્રમણ સંઘ છદમસ્ત છે અને પ્રભુએ એમને તીર્થ બનાવી અને રોજ નમસ્કાર કર્યા છે. કોઈ કેવળી ક્યારે પણ આ ચતુર્વેદ શ્રમણ સંઘમાં ભાગીદાર નથી. એમના માટે બનેલો આહાર, ઔષધ, ઉપતિ, વસ્તી આપણે માટે નિર્દોષ છે. એટલે કેવળી તીર્થમાં છે નહીં. તારે કોણ? તીર્થંકર પ્રત્યે કે સર્વજ્ઞ પ્રત્યે તમે નમ્ર થાવ. નવાઈ શું કરો છો? કોઈ બહુ જબરો સામે મળે હાથ જોડે ઉભા રહો ને, થોડા ઝાપટ મારવા તૈયાર થાવ. પણ નબળાની સામે તમે આમ નમ્ર થઈને ઉભા રહો ને તો તમારી બરિયારી. અને છદમસ્ત એવા ગુરુને પણ પ્રત્યક્ષ પરમાત્માની રૂપે જે જુએ એનો અહંકાર તૂટી જાય. અને એ ગુરુ નળની જેમ બની પરમાત્માના અખૂટ પ્રવાહમાંથી તમને અમૃતનો રસ પહોંચાડી દે. કોઈ નળે આજ સુધી પાણી પીધું નથી. એમ કદાચ ગુરુ ના પણ પીએ તો કઈ વાંધો નથી. એક પણ મૂર્તિ આજ સુધી મોક્ષે ગઈ છે ને એના આલંબને કેટલા મોક્ષે ગયા? મોક્ષમાં જવાનું તમારું પોતાની તૈયારી કારણ છે. તો બધા જ આલંબનો મોક્ષે લઈ જાય. ભયંકર ઉપસર્ગ પણ તમને અંતકૃત કેવડી બનાવી દે તમે તૈયાર હો તો. ભગવાન શું કરે? તો પછી ભગવાન શું કરે? જો આપણે તૈયાર હોઈએ અને આપણું કામ થતું હોય તો પછી ભગવાને શું કર્યું? ખેતર તૈયાર હોય એટલા માત્ર ખેતી થઈ જાય કે ખેડૂત આવે તો થાય ને બીજ નાખે તો થાય? ભગવાન એ કરે. તમે તૈયાર હોય તો તમારામાં બીજા દાન કરી દે પ્રભુ. અને બીજા દાન થાય તો ધર્મ સમ્યક પંચસૂત્રના આધારે નિર્મિત ધર્મ અનંતિવાર કર્યો, અનંતિવાર લીધા નહીં છે. નિર્મિત ધર્મ એટલે અહંકારયુક્ત ધર્મ. હું કરું છું પ્રભુની કૃપાથી થાય છે. દેવગુરુ પસાય એ સભિત ધર્મ માટેનું વાક્ય છે અને મેં કર્યું એ નિર્મિતની વાક્ય છે. એટલે તમને પ્રેક્ટિકલમાં શીખવાડી દીધું. સબીજ ધર્મ એટલે શું? બીજ હોય તો જ ઉગે ને કોઈ પણ વસ્તુ, અને ફળ બેસે ને. ધર્મનું ફળ છે મોક્ષ. એ સબીજ હોય તો મોક્ષ આપે, નિર્બીજ હોય તો ના આપે. બીજ બહારથી જ આવે, તમારામાં ના હોય. બીજ એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન. બીજ એટલે વિશેષ યોગ્યતા એવી જે ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય અને ગુરુ દ્વારા પ્રભુ આપે. પાત્રતા અને ક્ષમતા બે. તત્વક્ષણ ગમન છે પહેલું. તથા ભૈવત્વ પકવવું પડે છે અને એના માટે પ્રભુનો જ આશરો લેવો પડે. ઈંડા છે ને, પંખીના પાંખની ગરમી હવા ન મળે તો ઈંડું ભાગે, બાળક આવે. એ જ રીતે પ્રભુ આપણને પકવે. રાગ દ્વેષ ન કરીએ
મોહની અંદર ન જોડાઈએ તો એનાથી આત્માનો વિકાસ થાય, આત્માની શુદ્ધિ થાય. એટલે આની અંદર કરવાનું તો પોતાને જ આવ્યું. ભગવાને શું કર્યું? કપડું મેલું હોય ને શુદ્ધ થાય એ ધોકો તમારે જ લગાડવો પડે ને, હાથે તમારે હલાવવો જ પડે ને. તો પાણી સાબુ મૂકો એક બાજુ. આમ તો સાહેબ દ્રષ્ટાંત આ વસ્તુ સાચી, પણ પ્રેક્ટિકલી જોવા જઈએ ને તો બધું પ્રેક્ટિકલ આ જ છે. ધ્યાનમાં જાઓ અને ન્યુટ્રલ થઈ જાઓ એટલે પ્રભુની શક્તિ જે કામ કરી રહી છે તમને ઉપર ઉઠાવવાની અને કરવા દો. ઉપર ઉઠવા માટેના જે મંત્રો છે ને બે જ છે, એક નમો અરિયંતાણમ અને એક નમુત્થુણમ. જેમાં નમા પહેલું છે એ મોક્ષ માટે જ લખાયેલું છે, જેમાં નમા છેલ્લે હોય એ સંસાર માટે. જેમાં નમક પહેલું હોય એ મોક્ષ માટે, જેમાં નમક છેલ્લું હોય એ સંસાર માટે. નમક પહેલામાં પ્રભુના કર્તૃત્વનો સ્વીકાર છે, નમક છેલ્લું હોય ત્યારે તમારા કર્તૃત્વનો અહંકાર છે. આ બે મંત્ર જેવા છે કે તમને ઉપર લઈ જાય. બાકીના બધા જ મંત્રો જે છે ને મોક્ષ આપનાર નથી. અરમ નમઃ અરમ નમઃ. ઓમ રીમ સિંહ અરમ નમઃ. નમઃ પાછળ છે. પ્રભુના શબ્દને જ પકડવાના છે. ઉમરી બરહમ નમઃ છે ને એ સંસારની બધી સુવિધા પૂરી પાડનાર છે. મનોમલ વિશોધકમ. તમને પુણ્ય આપે, બધું હટાવે. સકામ અનુષ્ઠાન માટેના બધા મંત્રો છે. નિષ્કામમાં બે જ, નૌકાના નમુત્થુણ. મોક્ષ નિષ્કામ ધર્મ જ આપે, સકામ ના આપે. પણ એટલું ખરું, ગુરુની આજ્ઞાથી પ્રભુનો ધર્મ સકામ કરો, તેમ વૈદ્યની આજ્ઞાથી ઝેર ખાવ તો સ્વસ્થ થાવ, એમ તમે આગળ વધી શકો. પણ એમાં ગુરુનો ઓર્ડર જોઈએ, એ સિવાય ના થાય. એક વાત નક્કી છે, હું કાલે બતાવીશ કે પ્રભુને પાસે માગવાથી બધું જ મળે છે. માગવાની રીત હોવી જોઈએ, પણ એ બધું જ ગુરુની આજ્ઞાથી કરે તો જ મળે, નહીં તો ના મળે. સિપાળે ગુરુની આજ્ઞાથી કર્યું, સિપાળે માંગ્યું નથી. મહિનાએ કહ્યું છે કે પ્રભુના શાસનનું ઉજ્જવળ થાય એ માટે કંઈક કરો. સિપાળે કંઈ માંગ્યું છે? ગુરુએ એની યોગ્યતા જાણીને આપ્યું તો તત્કાલ ફળ્યું, આજે ફળે છે. એ રીતે જ ગુરુએ કૃપા કરીને આપેલું હોય તો. બાકી તો આખો રોજ નપજીની ઓળી કર્યા કરો, બધું કર્યા કરો, નિમિત્ત છે, ફળ ના બેઠો. ગુરુ સાક્ષી ધર્મ છે, ધર્મ નહીં તો નથી. ગુરુ આણાય ધર્મ કે ગુરુ સાક્ષી ધર્મ? ન કરવા જેવું હોય ને એમાં રોકે, એનું નામ ગુરુ. એ સાક્ષી એટલા વડે કે એ આંખ મૂકીને ના બેસી જાય, તો બધું જોયા કરે. ત્યાં રોકવા જેવું હોય ત્યાં રોકે, કરવા જેવું હોય ત્યાં ધકેલે. નથી ગુરુ નિર્વિકસ્ય મુખો. પ્રભુ દ્વારા પણ અહંકાર તૂટતો નથી, પુષ્ટ પણ થઈ જાય. મારા ભગવાન આવા છે તેવા છે, એટલે હું એવો જ છું. ગરબી તેવો હોય છે એમાં. મને આવા ગુરુ મળ્યા છે. તમે બધા ડફોળો અભાગ્યા છો, હું જેવો ભાગ્યશાળી છું, મને આવા ગુરુ મળ્યા છે. આ બધી વાતોનો આ રીતે દુરુપયોગ થાય. એટલે સાધન છે ને દરોડવા પડી ગયા. ગુરુ દ્વારા જ અહંકાર તૂટે, છદબસ્ત ગુરુથી જ અહંકાર તૂટે. જેટલા પણ મોક્ષે ગયા છે પ્રભુની હાજરીમાં પણ એ બધાને છદબસ્ત તવીરોને શિક્ષા આપીને ભગવાને સોંપ્યા છે. કોઈને પોતાની પાસે રાખ્યા નથી. એટલે છદબસ્ત ગુરુનું કેટલું મહત્વ છે. છદબસ્ત ગુરુમાં જ એ વિશેષતા છે, એ પ્રભુની શક્તિના મીડિયમ બની શકે. પ્રભુ દ્વારા
પ્રભુની શક્તિ તમને ના મળે એટલું યાદ રાખો. પ્રભુના નામ દ્વારા, પ્રભુના મૂર્તિ દ્વારા અને પ્રભુના શિષ્ય દ્વારા, ત્રણ દ્વારા તમને શક્તિ મળે. પ્રભુ ડાયરેક્ટ કોઈને આપતા જ નથી. ગૌતમ સ્વામીને આપ્યું. શું આપ્યું? શું આપ્યું કોણ મને? કૃપા કરી કે બધું આપ્યું છે. દ્વાર સંગી આપ્યું. જે એમનું કર્મ હતું તીર્થ સ્થાપવાનું, એને કામ કરે, પતી ગયા, પછી વાત પૂરી થઈ ગઈ. પછી એક એક અંતર બને છે, પછી તે બધી કોઈને આપે છે, પતી ગયું કામ. તીર્થંકર નામ કર્મ કરાવે છે. બધું જ તીર્થંકર નામ કર્મ એ રૂપે પ્રકૃષ્ટ પુણ્ય એ જ સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે. એ જ સમગ્ર વિશ્વનું નાયક છે. કર્મકૃત વિશ્વમાં કર્મ જ ચાલે અને કર્મ જ એનો નાશ કરે. એટલે ભગવાને કાંટાને કાઢવા કાંટો જ આપ્યો. જે પાપ તમારા અહંકારને કારણે બંધાય છે એને દૂર કરવા પ્રભુએ પુણ્ય આપ્યું. પાપ પણ એનર્જી છે, તમને નીચે લઈ જનારી. પુણ્ય જે એનર્જી છે ઉપર લઈ જનારી, નીચે લઈ જનારી તમે પેદા કરો છો, ઉપર લઈ જનારી પ્રભુ આપે છે. પ્રભુ વચ્ચે ન આવે અને જગતનો જીવ કોઈ પણ વચ્ચે ન આવે તો તમારી કઈ ક્રિયા પુણ્યનું કારણ બને બતાવો. જીવ પણ પ્રભુ સ્વરૂપ છે, પ્રભુનું અંગ છે. માટે ગમે તેટલા કોઈ પુણ્યનું ચિંતન કરો, પુણ્ય બંધ થાય નહીં. આત્મા અને પરમાત્મા આ બેની સાથે જોડાણથી જ પુણ્ય બંધ થાય. એટલે તમારે છે ને નમ્ર થવું જ પડે. કાકાના કાળજે સાબુને પાણી લઈને દુકાની ધોવા જ પડે. અહંકારમાં રહો, મેં પેદા કર્યો છે મેલ, હું જ સાફ કરીશ. તું શું સાફ કરવાનો હતો? રોજ વધતો જશે, પછી ઠીકરું લઈને ઉકેલવો પડશે. શિયાળામાં બહેનો છે ને પાણી નાખીને ઠીકરું લઈને પગ ઘસવા બે, બહુ ભેગું થઈ ગયું એટલે એમ પછી એટલું સહન કરવું પડે તમારે. પણ ભાઈ પાણી તો જોઈએ જ ભેગું, એકલું ઠીકરું કંઈ કામ ના કરે. બસ સાબુ જેવા સુવાળાથી કામ પતતું હોય તો ઠીકરો જેવો બરછટ સુકનો ઉપયોગ કરો. જરૂરી તો છે એમાં પ્રશ્ન નથી, પણ એ કઈ રીતે કામ કરે છે ને એ ખ્યાલ નથી આવતો, પકડાતું નથી. કાલે વાત કરશું. આજની ગાડીઓ ચાલે છે ને ઇલેક્ટ્રિકથી, એ મારું કઈ રીતે ચાલે છે સમજાતું નથી. એવી સિસ્ટમ છે, તો એ સમજાશે. બસ આ 14 છે. નવો અરિહંતાનંદ અમુક પ્રશ્નો છે. હવે કાલે આ પ્રશ્નો મને એક સભામાંથી આવ્યું હતું કે સભાને એક વિનંતી કરીએ કે 1 કલાક બાપુની ધારા જે છે એ ધારા જ્યાં ચાલે છે ચાલવા દઈએ, પ્રશ્ન ન કરીએ. એટલે એને લગતા પ્રશ્ન આવે તો વાંધો નથી, પણ જરાક બહાર ના હોય. હવે જેટલા ઘણા બધા આવેલા છે અત્યારે થોડું ઘણું સંભળાયું એટલે જ મારે નીચે બેસવું પડ્યું. વધારે અંતર થઈ જેના ગયું. પ્રશ્નો ના આવ્યા હોય ઉપર જ જાય છે. એ સાહેબને ડાયરેક્ટ ટાઈમ લઈને પૂછી શકે. નહીં તો મને પ્રશ્ન પહોંચાડી દેવા ને. તમારો પ્રશ્ન બધાનો પણ હોઈ શકે, અહીં જ થઈ જાય. એટલે આટલા આવે જવાબ આપી દીધો. કાલે અત્યારે ત્યાં ઓફિસમાં અત્યારે ત્યાં હવે કંઈ કરવાનું હોય તો કરો. શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશો સર્વત્ર સુખી ભવતુ લોક